સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ સ્થાપના કર કોલદ્રિસ કલિતારક પ્રકાશ રૂપો નિર્ધવ સર્વ જીવ હિતાવ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિદાતા પાવના અબુદ્ધિ હદ બ્રહ્મદા દર્શક શ્રાપરાજિત આ સમુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધવી ધર્મ પ્રવર્તક કંદર પરદલનો વૈષ્ણવ ક્રતોરકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજય ક્ષમા નિરાકૃતિ રુજુ સર્વોપકારક નિયામક સોપસમ સ્થિતિ વિનરયવાન ગુરુ અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે માનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય સદાચાર પ્રિયતરા પુણ્યાશ્રવણ કીર્તના સર્વ મંગળ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવારની શ્રી 500 પરમહંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેને બથમાં રાખી અને કરોડો જન્મની કસર જેના દર્શન માત્રથી ટળી જાય એવી સામર્થ્ય સહિત જેને જુનાગઢમાં બિરાજમાન કર્યા એવા જુનાગઢ પ્રદેશના જુનાગઢ દેશના ધીંગા ધણી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના ભાવિક ગુરુ લાડીલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાગનાથી તેમજ
સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર, અને જેને અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, સળંગી સંપ્રદાયની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી, ધર્મકુળ પરિવારની ઓળખાણ કરાવી એવા અમારા કુળદેવી વીડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર, અને જેને અમને સત્સંગમાં આગળ કરી સત્સંગમાં રાખ્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર, અહીંયા બેઠા અને લાઈવના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને એકાદશીના ભાવથી ગણાહેતથી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. દિવ્ય એકાદશીનો દિવસ અને તપનો દિવસ કહેવાય, વ્રતનો દિવસ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં એકાદશીનો મહિમા ગાયો. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી, શ્રીમદ ભાગવતમાં વ્યાસજી આપને આજ્ઞા કરી, વાલ્મીકી રામાયણમાં કોઈ પણ જે વૈદિક ગ્રંથ છે એમાં એકાદશીનો ભરપૂર મહિમા લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરી મારા આશ્રિતે એકાદશીનો ઉપવાસ કરવો, આખો દિવસ ભગવાનમય જીવન જીવવું અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જાગરણ કહેતા ભગવાનની વાતો કરી અને રાતના 12 વગાડવા. કથા વાર્તા ધૂન કીર્તન સભા સત્સંગ જેને જે આવડતું હોય, પણ ભગવાનના ભક્તોએ એકાદશીને દિવસે ઉપવાસ કરી અને વધુ તપ કરી અને ભગવાનનું ભજન કરવું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે હળવે પુણ્ય ન હોય હરિ કથાનો યોગ. ઘણી વખત આપને એમ થાય કે આવું કેમ લખ્યું છે, કથા હાલતી હોય બેહી જાય એમાં ક્યાં પુણ્યની વાત આવે, પણ એવું નથી. એક સરસ દ્રષ્ટાંત છે. અમદાવાદની અંદર એક શેઠ રહેતા, બહુ પૈસા કમાણા, એને 3 દીકરા, બધા હળી મળીને રહેતા હતા. પછી દીકરાઓને બધો વ્યવહાર સોંપી દીધો. બાપા આખું સંયુક્ત પરિવાર હતો, બાપા પણ ભેગા રહેતા અને બાપા ચુસ્ત ભગવાનના ભક્ત હતા. બાપાને અંતરમાં એક ઈચ્છા હતી, પણ છોકરાઓનો એવો ધંધો હતો કે જેને લઈને છોકરા કમાણી એટલી કરતા હતા, ભગવાનનો ધર્માદો કાઢે, ઘરમાં સત્સંગ, એમાં બાપાનો સમય પૂરો થવા આવ્યો, બાપાનો અંતકાળ આવ્યો, શરીર કામ કરતું બંધ થઈ ગયું, થોડુંક ઓછું દેખાવા માંડ્યું, ઓછું હાલવા માંડ્યું. પછી રોજ બધા બાપાની સેવા કરે, 3 ભાઈઓ, 3 ભાઈઓની વહુ, એના દીકરા, રોજ બાપાને અંતર આત્માથી પૂછે, જય સ્વામિનારાયણ કરે, જય શ્રી કૃષ્ણ કરે. મોટો દીકરો હતો એ બહુ હોશિયાર હતો. એક દિવસ એના પિતાને એમ પૂછ્યું કે બાપુજી, આ બધી સંપત્તિ ભગવાનની કૃપાથી ને તમે અમને આ બધું તૈયાર ભાણું આપ્યું છે, તો બાપુજી તમારી કોઈ અંતરની ઈચ્છા ખરી? ભલે તમે અમને વ્યવહાર આપી દીધો, પણ અંતરમાં કાંઈ એવું પડ્યું હોય. કારણ કે દીકરો સત્સંગી હતો અને શુભ વાસના રહી જાય ને તોય જન્મ કરાવે છે. શું કરાવે છે? જ્યારે ખરાબ વાસના રહી ગયું હોય તો જ જન્મ થાય એવું નથી. વચનામૃતમાં મહારાજે કીધું કે શુભ સંકલ્પ રહી ગયો હોય તોય જન્મ ધારણ કરવો પડે છે. વાસના રહી ગઈ હોય, શુભ વાસના રહી ગઈ હોય તોય જન્મ ધારણ થાય છે. અને આપણા સંપ્રદાયમાં હરજી ઠક્કરના બાનું એક દ્રષ્ટાંત જ છે કે ભગવાન સ્વામિનારાયણને થાળ કરવાનો સંકલ્પ રહી ગયો હતો, તો પાછો એને જન્મ લેવો પડ્યો હતો. ભગવાને કૃપા કરી અને એના હાથનો થાળ કરાવી અને ભગવાને પછી એને ધામની પ્રાપ્તિ કરાવી. એમ દીકરાએ એના બાપુજીને પૂછ્યું કે બાપુ, તમારી કોઈ અંતરમાં ઈચ્છા ખરી? ત્યારે એના બાપુજી બોલ્યા કે દીકરા, ઈચ્છા બહુ છે, એક સંકલ્પ છે મારો, પણ હવે તમે એટલા વેપાર પાણીમાં, કારખાનામાં અને વ્યવહારમાં એટલા અટવાઈ ગયા છે, તો મને એમ થાય છે કે તમે સમય કેમ કાઢશો? એટલે મોટા છોકરાએ કીધું કે કાંઈ વાંધો નહીં, 2 ભાઈઓને બોલાવી લો. 3 ભાઈઓ બેઠા. 3 ભાઈઓએ કીધું કે બાપુજી, કઈ સંકલ્પ હોય તો કયો, તમારા અંતરમાં કઈ સંકલ્પ પડ્યો હોય. ત્યારે બાપુજી કીધું કે મારો એવો સંકલ્પ છે કે મારા જીવતા હરિદ્વાર ગંગાના કાંઠે મારે 7 દિવસની શ્રીમદ ભાગવતની કથા બેહાડવી છે. અને એવી રીતે બેહાડવી છે કે 24 કલાક રસોડું ચાલુ, મહેમાનો જે આવે, જે ભક્તો આવે, જે સત્સંગીઓ આવે, મિત્રો મંડળ આવે, બધાને આપણા ખર્ચે હરિદ્વાર લઈ જવાના,
ત્યાં ઉતારાની બધી વ્યવસ્થા આપણા ખર્ચે, 1 રૂપિયો બીજાનો નહીં, આખી કથા જ આપણા ખર્ચ, એવો મારો એક સંકલ્પ છે. એટલે ત્રણેય છોકરાએ તરત જ નક્કી કર્યું કે ભગવાનની કૃપાથી અને તમે આ બધું અમને તૈયાર ભાણું આપ્યું છે બાપુજી, તો આ સંકલ્પ કહેવામાં એટલી બધી વાર શું કરવા લગાડી? ત્યારે બાપુજીએ બહુ સરસ વાત કરી કે એટલી કારખાના, એટલી ફેક્ટરી છે, તો મને એમ થાય કે 8-8, 10-10 દાડા, કારણ કે એની તૈયારી કરવામાં તમારે 15 દી વયા જાય. એટલે ધંધો રોકાય, આ રોકાય. પણ ત્રણેય છોકરા બહુ હિંમત વાળા હતા, સત્સંગી હતા, કીધું બાપુજી ધંધો તો કાલ થઈ રહે, પૈસા તો કાલ થઈ રહે, પણ તમે જે શુભ સંકલ્પ કર્યો છે એ કે દાડે પૂરો થાય. કયો બાપુજી ક્યારે કરવો છે? બાપુજી કે ચાતુર્માસમાં કરવો છે. તમે એક વખત એગ્રી કરી લો, બાકી વક્તા ને બ્રાહ્મણ ની બધી વ્યવસ્થાઓ કરી લો. તમારે ખાલી ટિકિટ ની, બેનું દીકરીઓને આવક જાવક ની બધી વ્યવસ્થા તમે અહીંયા હરિદ્વાર કરી. ત્રણેય છોકરા 2-5 દિવસ પછી હરિદ્વાર ગયા. હરિદ્વાર બધું નક્કી કર્યું. આ બાજુ શાસ્ત્રીજીનું નક્કી થયું. શાસ્ત્રીજીએ શ્રીફળ આપી અને તારીખ નક્કી કરી નાખી, તિથિ નક્કી થઈ ગઈ. 7 દિનની શ્રીમદ ભાગવત જગ્યા નક્કી થઈ ગઈ. ત્યાં હમિયાણા, ઉતારા, ખાવા પીવા, રસોડું બધું વ્યવસ્થા થઈ ગઈ. ટ્રેનમાં ને પ્લેનમાં ને ગાડીઓમાં જે કઈ ટિકિટની વ્યવસ્થા હતી બધી ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ. આખો પરિવાર, બેનો દીકરીઓ સહિત, મિત્રો મંડળ સહિત હરિદ્વાર ગયા. બીજે દી કથા ચાલુ થવાની હતી. સવારના પોરમાં પોથી યાત્રા હતી. હવે પોથી યાત્રા એક મંદિરેથી, જ્યાં કથા સ્થળ હતી ત્યાં લઈ જવાની હતી. એટલે એ મંદિરેથી ભૂદેવ દ્વારા એનું પૂજન કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવતનું પૂજન કર્યું, ભાગવતજીનું. અને પોથી યાત્રામાં બધા હરિભક્તો, પરિવાર બધા જોડાણા. બાપુજીની માથે પોથી મૂકી. બાપુજી બહુ રાજી હતા, કારણ કે બાપુજીને ખબર હતી કે હવે આપણી ઘડીઓ ગણાય છે, આપણા કલાકો ગણાય છે, આપણા દિવસો ગણાય છે, અને મારા દીકરાએ મારો સંકલ્પ પૂરો કર્યો છે. અને બાપુજી બહુ હોશે હોશે પોથી યાત્રા માથે લીધી. હવે ત્રણેય છોકરા હતા, એ હતા સત્સંગી, પણ મિત્રો મંડળ એવું બધું થઈ ગયેલું હતું. બહુ પૈસા વાળા હતા, એટલે થોડાક એવા મિત્રો પણ માથા ભારે હતા. એવા મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. બધા આવ્યા હતા. એમાં બધા રાસ રમતા હતા, ડીજે ચાલુ હતું, કોઈ ફટાકડા ફોડે, કોઈ રાસ રમે, એવું બધું કરતા હતા. મોટા ભાઈનો જે મિત્ર હતો એ લાયસન વાળી ફટકડી ભેગી રાખી હતી. ફટકડી એટલે કે બંદૂક. એને ઉત્સાહ ચડ્યો, એટલે એ કે આ બધા ફટાકડા ફોડે છે, તો એને બંદૂક કાઢી અને બાપા પોથી લઈને ઉભા હતા, એની બાજુમાંથી ફટકડી ફોડી. અને ફટકડી ફૂટી તો ખરી, ગોળી ઉપર ગઈ, પણ જે બંદૂકની ધાક હતી ને એ બાપાના કાનમાં વહી ગઈ. ક્યાં વહી ગઈ? અને બાપાના કાન થઈ ગયા બંધ, હાવ બંધ, કઈ સંભળાય જ નહીં. બાપાએ બધાને બોલાવીને કીધું મને કઈ સંભળાતું નથી. પછી હરિદ્વારમાં જે કઈ ડોક્ટર હતું બધાને બતાવ્યું. ડોક્ટરો એમ કીધું ભાઈ ધાક પડી ગઈ છે, એની મેળે મેળે પડી છે ને એની મેળે મેળે ખુલી જાય, આનો કોઈ બીજો ઈલાજ નથી. છોકરાએ કીધું ઓલું એરફોન આ તે કાંઈ, તો કે નહીં, ધાક જ પડી છે, એની મેળે મેળે ખુલશે ને એની મેળે મેળે બંધ થયું છે. બાપાએ મૂંઝાણા, પણ બાપાએ પછી ઈશારામાં લખીને કીધું ભાઈ કથા આપણે પોથી યાત્રા ચાલુ રાખો, એની મેળે મેળે કે ભગવાનની ઈચ્છા હશે તો ખુલી જાય. હવે કથા ચાલુ થઈ. બાપાને કઈ સંભળાય નહીં, બધાને જોવે બાપા. કથા ચાલુ થઈ, મંગલાચરણ થયું. ધીમે ધીમે રૂકમણી વિવાહ આવ્યા, રામ જન્મોત્સવ થયો, કૃષ્ણ જન્મોત્સવ થયો, બધા રાસ રમે, બધા હસે ગાય, પણ બાપાના કાન તો બંધ જ હતા. ધીમે ધીમે 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી, 7 દી, 7મે દિવસનો વિરામ થઈ ગયો. પાછી પોથી યાત્રા ઉપાડી અને પછી જયારે વિરામ તરફ મંદિરમાં મૂકવાની હતી, પાછી પોથી યાત્રાની શરૂઆત થઈ. અને 7 દીમાં બાપાને એક શબ્દ કથાનો સાંભળવા ન મળ્યો. પોથી યાત્રા ઉપાડી અને જ્યાં મંદિરમાં પધરાવાની હતી, બધા વાતે ગાતે ડીજે બોલાવ્યું, ફટાકડા ફોડે, બધા રમે, બાપાને કઈ સંભળાતું નતું. એમાં મિત્રો, જે મિત્રે ફટકડી ફોડી હતી ને એ મિત્ર પહેલે દિવસે હાજરી દેવા આવ્યો હતો ને છેલ્લે દિવસે હાજરી દેવા આવ્યો હતો. બધા ફટાકડા ફોડતા હતા, એટલે આને એમ થયું કે હાલ ને હું ફટકડી કાઢું. અને ફટકડી બાપાના માથા ઉપર પોતી યાત્રા હતી, અને ફટકડી પાછી ફોડી ને ગોળી ગઈ ઉપર ને ધાક આવી બાપાના કાનમાં, ત્યાં પડદો ખુલી ગયો. પહેલે દિવસે ધાક લાગી ને કાન બંધ થઈ ગયા, અને છેલ્લે દિવસે ધાક લાગી ને પડદો ખુલી ગયો. પણ બાપા 7 દીમાં કથાનો એક શબ્દ સાંભળી હૈગા નહીં. સંકલ્પ જેનો હતો, જેને બધાને તેડાવ્યા, જેને આયોજન કર્યું, પણ
હરિ કહીને આપણે નિષ્કુળાન સ્વામી કીધું ને કે હરિની કૃપા ન હોય, ભગવાનની કૃપા ન હોય તો કથાનો યોગ મળે નહીં. જેને સંકલ્પ કર્યો, જે બધાને હરિદ્વાર લઈ ગયા, પણ ભગવાનની ઈચ્છા નહોતી એને કથા સંભળાવવા દેવાની, તો ભગવાને પહેલે જ દિવસે ધાક બંધ કરાવી, કાન બંધ કરાવી, અને છેલ્લે દિવસે પાછા કાન ખોલાઈ દેવાનું. કહેવાનું ઈ કે જે કૃપા મળી છે, ધૂન કીર્તનમાં જવાનો મોકો મળે, ઉત્સવ સમયમાં જવાનો આપને મોકો મળે, આપને કથા વાર્તામાં જવાનો મોકો મળે, તો કથા વાર્તા તો આદિ અનાદિથી એક જ હોય, ભગવાનના ગુણગાન તો એકના એક જ હોય, ભગવાન એક જ હોય. આપણે આપણામાં ફેર પાડી અને ભગવાનને રાજી કરવાનું. કારણ કે આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ, કરીએ છીએ, ધૂન કીર્તન સભા, મંદિરે જઈએ, ઉત્સવમાં જઈએ, સમયા કરીએ, ભગવાન અર્થે કઈ કરીએ, મંદિર અર્થે કઈ કરીએ, એ ધર્મકુળ અર્થે આપણે કઈ કરીએ કે ધર્મકુળ આશે સંતો હરિભક્તો માટે જે કઈ કરીએ છીએ એ આપણા કલ્યાણ માટે કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ ભાવના ભૂકા છે. જ્યાં સુધી ભગવાન રાજી ન થાય ત્યાં સુધી તમે સત્સંગ, કારણ કે ભગવાન પોતે એમ બોલ્યા છે વચનામૃત ની અંદર, ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને કહે છે કે આ સત્સંગ વધો કે ઘટો, મુક્તાનંદ સ્વામી એની ચિંતા મારે તમારે નથી કરવાની. ભગવાન પોતે એમ બોલ્યા છે કે હું ધારું તો આખું જગત કુસંગી હોય, અને હું ધારું તો આખું જગત કુસંગી મટાડીને સત્સંગી કરી દઉં, અને હું ધારું તો આખું જગત સત્સંગી હોય તો સત્સંગ મટાવી અને કુસંગી કરી દઉં. આપણે તો મુક્તાનંદ સ્વામી ભગવાનની જે આજ્ઞા થઈ છે એ પ્રમાણે આપણે આપણું જીવન કરવાનું. બાકી સત્સંગ વધે ઘટે એ બધું તો ભગવાનની હાથની વાત છે, ભગવાનની મરજીની વાત છે. આ સંપ્રદાય ઘણી વખત મોટા સંતો કહેતા કે આ સંપ્રદાય કોઈ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી. આ સંપ્રદાય એ મોક્ષનો સંપ્રદાય છે. અને તમે જુઓ સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડી અને અત્યારે ભગવાન સ્વામિનારાયણના 9મા વંશજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સુધીની તમે આખી યાત્રા 200 વર્ષની યાત્રા જોવો તો નકરા ઉત્સવ સમયા, પણ જે ઉત્સવ સમય ત્યાં છે તો એમાં કા પેલા કથા વાર્તા છે કા પછી છે, એમ નામ નકરું ભોજન નહીં હોય. ભગવાન સ્વામિનારાયણનો આ શીલો હતો કે મારા ઉત્સવમાં કોઈ આવે તો એનો દેહનો ખાડો, એટલે કે ખવડાવીને દેહનો ખાડો બુરવું અને કથા વાર્તા સંભળાવી અને એના જીવનો ખાડો બુરું. મહારાજ કે હું એક વસ્તુ નથી રાખતો, ભજન અને ભોજન હું કાયમી ભેગું કરાવતો. અને ભગવાને આપને બધાને એવી આજ્ઞા કરી કે કથા વાર્તા હોય તો છેલ્લે ફૂલ અને ફૂલની પાખડી પણ, છેલ્લે પ્રવાહી રૂપી પણ પ્રસાદ રાખો રાખો રાખો. કારણ કે ભગવાનના ભક્તો મહારાજ કે અમને બહુ વાલા છે. અને સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં લખ્યું, મહારાજે કીધું કે બધી વસ્તુનું પ્રાયશ્ચિત છે શાસ્ત્રોની અંદર, પણ એક પ્રાયશ્ચિત ભગવાન સ્વામિનારાયણ કે કોઈ દી નથી કયું, તો કે તો અમારા ભગવાનના ભક્તોનો કોઈ દ્રોહ કરી નાખ્યો હોય એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં, તો મહારાજ કે મારી પાસે નથી, પછી શાસ્ત્રમાં નથી, પછી ત્રીજી જગ્યાએ ક્યાંય હોય તો ખબર. એટલે વાલા ભગવાનના ભક્તો, કોઈ એવો ભગવાનના ભક્તો હોય જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય, કદાપી એનો કોઈ દી દ્રોહ ન કરો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વારે વારે પાને પાને આપને બધાને ટોયકા છે, રોયકા છે ને કીધું છે કે ભગવાન અને ભગવાનના ભક્તોનો કોઈ દિવસ દ્રોહ કરવો નહીં. ભગવાનને કોઈ દી નિરાકાર ન કહેવાય. એ તો મોટામાં મોટો અપરાધ છે જે ભગવાનને સાકાર મટાડી અને નિરાકાર ગણે છે. મહારાજ કે એનાથી મોટો અસુર, એનાથી મોટો રાવણ અને એનાથી મોટો કોઈ અપરાધ નથી જે ભગવાનને નિરાકાર કહીશ. કારણ કે ભગવાન એ સાક્ષાત સાકાર મૂર્તિ અક્ષરધામને વિશે કિશોર વય ઉંમરમાં બેઠી છે. અને જે ભગવાન આપને મળ્યા છે એ તો સાક્ષાત પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આપને મળ્યા છે. આવો કેપ તો બધા હરિભક્તોનો હોવો જ જોઈએ. બોટાદના ભગાદોશી હતા, ભગાદોશી, આ ભાઈચંદ શેઠ, ભગાદોશીના પિતા ભાઈચંદ શેઠના દીકરા ભગાદોશી, ભગાદોશીના દીકરા શિવલાલ શેઠ. હવે એમાં એવું થયું કે ભાઈચંદ શેઠ પોતે વાણિયા, અને એમાં આખા બોટાદ જિલ્લામાં, એમ સમજો ને તેથી ભાવનગર જિલ્લામાં આવતું નહીં, ભાવનગર જિલ્લામાં 9 લખા શેઠ કહેવાતા ભાઈચંદ શેઠ, જેને ગર્ભ શ્રીમત આપણે આપણી ભાષામાં કે એટલા રૂપિયા વાળા હતા. હવે ભાઈચંદ શેઠ ને એક જ દીકરો, એનું નામ ભગાદોશી. હવે ભગાદોશીને એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન ના સંતો બોટાદ આવેલા, અને એમાં ભગાદોશીને સત્સંગ થઈ ગયો, અને ભગાદોશીએ સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી લીધી. હવે ભાઈચંદ શેઠ તો એવા માણ્યા હતા કે જૈન ધર્મનો કોઈ પણ ઉત્સવ સમયો કરવો હોય ને તો જૈન વાણિયા ભેગા થઈ અને ભાઈચંદ શેઠની સલાહ લેતા. ભાઈચંદ શેઠ એક પ્રમુખ હતા, એ એમ કે આ ઉત્સવ પછી જે
જૈન સમાજના જે સાધુ લોકો હોય એ ભાઈચંદ શેઠની ઘરે ઉતારા કરતા અને પ્યોર આપણે એમ કહીએ ને પ્યોર જૈન સંપ્રદાયના બધા નિયમ ભાઈચંદ શેઠના ઘરમાં પડાતા. એમાં એના દીકરા ભગા દોશીને ભગવાન સ્વામિનારાયણના સંતોનો રંગ લાગ્યો, સમાગમ થયો અને એને જૈન સંપ્રદાયની કંઠી કાઢીને જે કાંઈ એની ક્રિયા હતી એ બધું વિરામ કરી અને ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરીને ભગવાન સ્વામિનારાયણના વર્તમાન ધારણ કર્યા. ભગાદોશી ઘેર આવ્યા એટલે બીજે દિવસથી તો અહીંયા પૂજા પાઠ ને બધું ચાલુ કરી દીધું. એટલે ભાઈચંદ શેઠે કીધું, ભગા શું છે? તો કે બાપુજી મેં સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો છે અને ગઢડામાં જે પ્રગટ ભગવાન મળ્યા છે એ ભગવાન સર્વોપરી નારાયણ છે. ત્યારે ભાઈચંદ શેઠે કીધું કે આપણે કંઠી ન બદલાવાય, આપણે ભગવાન ન બદલાવાય, આપણે પ્યોર વાણિયા છીએ, આપણે જૈન ધર્મ અને મારે સમાજમાં હું મોઢું લઈને જાઉં? અહીંયા આપણે ત્યાં આટલા સાધુના ઉતારા થાય એટલું મારું માન પાન, આજ આપણે સંપ્રદાય, આજ આપણે આપણા વાણિયા સમાજનો હું પ્રમુખ કહેવા અને તું જો આવી રીતે સ્વામિનારાયણની કંઠી પહેરલે તો એવી રીતે થોડુંક હાલે આમ તેમ. ત્યારે ભગાદોશીએ ચોખ્ખું કીધું કે તમે ગમે એમ કરશો, હું સ્વામિનારાયણ ભગવાનને મૂકીને, કારણ કે મેં શિર સાટે સત્સંગ રાખ્યો છે. હવે આ વાત બહુ હાલી, બાપ દીકરાને રોજ માથાકૂટ થાય, પણ ભગાદોશીએ સત્સંગ મૂક્યો નહીં. અને કાયમી યાદ રાખજો, જયારે ભગવાન રાખો ને એટલે થોડી થોડી તકલીફ ને થોડુંક થોડુંક દુઃખ તો આવે. આ ભગાદોશી નહીં આવ્યું, ભગાદોશી એક ના બે ન થયા. પછી ભાઈચંદ શેઠ બહુ ખીજાણા, પણ માયનાની છેલ્લે દીકરો હતો. ભાઈચંદ શેઠે વિચાર કર્યો કે ભાવનગર રાજાને વાત કરું. ભાવનગર રાજામાં 1815 ના રાજા વજેશી બાપુ માં મારા દીકરાને લઈ જાઓ અને ઈ આને કઈક કહીને માની જાય તો. એ બાપ દીકરો હવારમાં રથ કે ગાડું હતું એ લઈને ભાવનગર ગયા. વજેશી બાપુ ભાવનગરના રાજા, એ ભાઈચંદ શેઠને બહુ માન હતું. આવો આવો ભાઈચંદ શેઠ, પોતાના રાજ રજવાડામાં એને ઉતારો કરાવ્યો. અને ત્યારે ભાઈચંદ શેઠે એમ કીધું કે હે રાજન, આ મારો દીકરો ભગો દોશી. રાજા કે હું ઓળખું છું. ભાઈચંદ શેઠે કીધું કે તમે એને ઠપકો આપો ને, તો કે હું જૈન સમાજનો પ્રમુખ છું, એટલું મારું માનપાન છે, હું 9 લખો ધણી છું, મારી ઘેરે જૈન સાધુના ઉતારા છે, અને આ ભગો કોઈ ગઢડાનો કોઈ સ્વામિનારાયણ છે એના સાધુના જોગમાં આવ્યા ને એની કંઠી પહેરીને વર્તમાન ધારણ કરીને જના તિલક સાંડલા તાણ્યા છે. સવારમાં વેલો વેલો ઉઠી અને પૂજા કરે, પાઠ કરે, માળા કરે, દંડવત કરે, આમ કરે તેમ કરે ને. આમાં મારી આબરૂ હું રે હજી કોઈને ખબર નથી પડી. મેં ઘણો સમજાવ્યો, અમારા બાપ દીકરાને ઘણી માથાકૂટ થઈ, પણ આ ભગો સમજતો જ નથી કોઈનું. તો તમે કઈક કયો ને. એટલે જયારે વજેશીને આ વાત કીધી ને ત્યારે વજેશી મનમાં વિચાર કરો, કારણ કે વજેશીને ખબર હતી કે ગઢડાની અંદર કોઈ સ્વામિનારાયણ કરીને છે ને દરબારુને વશ કરે છે, જે કોઈ આવે છે એના સાધુ થાય છે. એટલે રાજાને ખબર તો હતી કે સ્વામિનારાયણ કોણ, પણ હજી અત્યાર સુધી દર્શનનો જોગ થયો નહોતો. એટલે ત્યારે વજેશી બાપુ ભાવનગરના રાજા, 1815 ના રાજા ભાઈચંદ શેઠને એમ કીધું કે ભાઈચંદ શેઠ, મેં ભગવાન સ્વામિનારાયણ હજી જોયા નથી. આ ભાવનગર દેશની અંદર, ભાવનગર પ્રદેશની અંદર ગઢપુર છે, એ ગઢપુર મારામાં આવે છે ને મારે એના દર્શન તો કરવા જ છે, પણ એની વાતો મેં બહુ સાંભળી છે. અને સાંભળો, હું તમારા દીકરાને તો કંઠી કાઢવા નહીં કહું, કારણ કે એ તો તમારા હાથમાંથી ગયો જ છે, પણ તમને એક સલાહ આપું તો કે હું તો તમે બીજા લગ્ન કરી લ્યો. હું કરી લ્યો? તમે બીજા લગ્ન કરી લ્યો, તમારા જે છોકરો થાય ને એને તમારા જૈન સંપ્રદાયમાં રાખજો, કારણ કે મને વિશ્વાસ છે કે આને જો સ્વામિનારાયણની કંઠી પહેરી છે તો હવે આને કોઈ કઢવી શકશે નહીં. ભાઈચંદ શેઠને જે જવાબ જોતો તો એ મળ્યો નહીં. ભાઈચંદ શેઠને એમ થયું કે હવા છે સ્વામિનારાયણ, કે 1815 ના રાજા એમ કે આ કંઠી નહીં બદલે. પણ ભાઈચંદ શેઠે હિંમત ન હારી અને શું કર્યું ખબર છે? ભાઈચંદ શેઠે બીજા લગ્ન કર્યા. હો, બીજા લગ્ન કર્યા. હવે વિચાર કરો, એક તો સત્સંગના દ્રોહી થયા, એમાં બીજા લગ્ન કર્યા, તોય ભગાદોશીએ સત્સંગ મૂક્યો. ઘરમાં રહીને વિચાર કરો, બીજી માં પાછું રહેવાનું, પાછો સત્સંગ રાખવાનો, વહેલું ઉઠવાનું, નાવું ધોવું, પૂજા. હવે એ સ્થિતિ કેવી નિર્માણ છે? મારા તમારા જેવા હોય તો આપણે ખરેખર આપણે કંઠી કાઢ નાખી, પણ ભગાદોશીએ તોય કંઠી ન કાઢી. એટલો અત્યાચાર થતો, રોજ બાપ દીકરાને માથાકૂટ થાય. ભાઈચંદ શેઠ રોજ ભગાદોશીને ખીજાય, રોજ સ્વામિનારાયણ સામું બોલે, પણ ભગાદોશી એકના બે ન થાય. નક્કી કરી લીધું હતું કે આ દેહ કરીને હવે સ્વામિનારાયણ ભગવાનને મૂકવા નથી. એમ કરતા કરતા વરસ 2 વર્ષ થઈ ગયું. સ્થિતિ બહુ ખરાબ હતી. ભગાદોશી ભગવાનને પ્રાર્થના કરે,
અને ત્યારે તો એવું કઈ હતું નહીં, મોબાઈલ થી મેસેજ કરવાનું, ભગવાન હારે વાતું કરી લેવી. અને એ જ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ બોટાદ આવ્યા. અમીર ખાચરના દરબારગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉતારો કર્યો. ગામના 2-5 હરિભક્ત હતા, એને ભગા દોશીને સમાચાર દીધા કે ભગવાન સ્વામિનારાયણ અમીર ખાચરના ઘેર આવ્યા છે, તમારે દર્શન કરવા આવે. પણ ભગા દોશી રાજી થઈ ગયા, મારો વાલીડો આવ્યો, મારો ભગવાન આવ્યો. ઘરમાંથી કાચું સીધું ઘઉં, ચોખા, તેલ જે કાંઈ હતું એનું ગાડું ભરી અને ભગા દોશી, હવે જ વાત શરૂઆત થાય, વાત હવે ટૂંકી છે પણ શરૂઆત હવે. ભગા દોશી ઘરમાંથી ઘઉં, ચોખા, તેલ, લોટ, પાણી જે કાંઈ હતું કરિયાણું, ઈ કે હું ભગવાન સ્વામિનારાયણ હાટું લેતો જાવ, ઈ ને સંતો જમશે, મારી ઉપર રાજી થાય. એવા ભાવથી ભગા દોશી ગાડું સહિત અમીર ખાચરના ઘરે ગયા. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ઢોલિયે બિરાજમાન હતા. ભગા દોશીએ મહારાજના દર્શન કર્યા અને મહારાજની દ્રષ્ટિમાં ભગા દોશી એટલે મહારાજે કીધું, આવો આવો ભગા દોશી, નગર શેઠ આવો. તરત જ જૈન ભગા દોશીએ દંડવત કર્યા. ભગવાન સ્વામિનારાયણ કીધું, રાખો રાખો. મહારાજે કીધું, ગાડામાં હું લઈ આવ્યા? ભગા દોશીએ કીધું, મહારાજ આમાં ઘઉં છે, ચોખા છે, લોટ છે, તેલ છે, ખાંડ છે. મહારાજ આની રસોઈ કરજો, તમે જમજો, થાળ તમે જમજો અને સંતોને જમાજો. મહારાજ કે હારું હારું, અમે બહુ રાજી થયા. બેહો બેહો. જેવા બેટા ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે ભગા દોશી, તમારા પિતાશ્રી છે ઈ તમને બહુ હેરાન કરે છે? હા મહારાજ, અમને બહુ હેરાન કરે છે. 2 વર્ષથી તો બહુ અતિ હેરાન કર્યા. મારી હાટુ નવી માં લઈ આવ્યા, ખાવા પીવામાં આદિ ઘણી તકલીફ પડે છે, પણ મહારાજ એની એક જ હટ છે કે હું સંપ્રદાય મૂકું, હું તમને મૂકું, કંઠી કાઢું, હું તિલક ચાંદલો બંધ કરું, હું શિખા રાખવાનું બંધ કરું. પણ મહારાજ મેં સંતો પાસે સંકલ્પ કરેલો છે કે કદાચ પ્રાણ જાય તો ભલે વયા જાય, પણ હું સ્વામિનારાયણને નહીં મૂકું. મહારાજ બહુ રાજી ત્યાં. પોતાનો ગળામાં ગુલાબનો હાર હતો. ભગવાન સ્વામિનારાયણ ભગા દોશીને પહેરાવીને બધા હરિભક્તોને કીધું, નિષ્ઠા હોય તો ભગા દોશી જેવી હોય. પછી મહારાજે ભગા દોશીને પૂછ્યું, ભગા દોશી તો હા મહારાજ, આ તમે જે કાચું સીધું લઈ આવ્યા છો, ઘઉં, ચોખા, તેલ, બાજરો, હા મહારાજ મારા ઘરનું છે. મહારાજ કે તમે લઈ આવ્યા છો, પણ તમે તમારા પિતાને પૂછ્યું? તો કે નહીં મહારાજ, એને પૂછ્યું મને થોડાક લઈ આવવા દે. મહારાજ કે સાંભળો, તમે તમારા પિતાને પૂછ્યા વગર જો સીધું લઈ આવ્યા હોય તો અમારે આ સીધું અમારે ન રખાય. આ સીધું રાખવા માટે એક જ શરત છે, તમે ઘેર જાઓ, તમારા પિતાને તમે વાત કરો અને એને એમ કહો કે ભગવાન સ્વામિનારાયણ હમીર ખાચરના દરબાર ગઢમાં બિરાજમાન છે અને એની હાટું હું કાચું સીધું લઈ જાઉં છું. ઈ હા પાડે ને તો જ અમે આનો થાળ કરશું, અમે જમશું, સંતોને જમાડશું. બાકી જો તમારા પિતા ના પાડશે તો એવા કુભાવે કરેલો, કુભાવે આવેલી કાચું સીધું અમે નહીં ગ્રહણ કરીને અમારા સંતોને ગ્રહણ નહીં કરે. ભગા દોશી કે પણ મહારાજ ઈ હાથ નહીં પાડે. મહારાજ કે આ નો પાડે તો આ ગાડું પાછું લઈ જાવ, તો પણ એક વખત ટ્રાય તો કરો, ઘરે જઈને પૂછો. અને ભગા દોશીને તો ખબર જ હતી જવાબ ના આવવાનો છે. ભગા દોશી તોય ભગવાનની આજ્ઞા થઈ એટલે ઘેર આવ્યા. ભાઈચંદ શેઠ ખુરચી ઉપર બેઠા હતા અને જઈને કીધું, બાપુજી. તો કે હા બોલ, કારણ કે ભરતું તો હતું નહીં. તો કે બાપુજી, મારા ભગવાન સ્વામિનારાયણ હમીર ખાચરના ઘેર આવ્યા છે. તો ભલે ને આવ્યા, મારે શું છે? તો કે તમારે કાંઈ નથી, પણ મારે એની હારે લેવા દેવા છે. આ તો બોલ, શું કામ છે? તો કે તમને પૂછ્યા વગર હું કાચું સીધું ઘઉં, બાજરો, તેલ, ખાંડ, લોટ એ ગાડું ભરીને લઈ ગયો તો મેં ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, પણ ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યું નહીં. ત્યાં ભાઈચંદ છે થોડાક ઢીલા પડી ગયા. કેમ ન સ્વીકાર્યું? તો કે મહારાજે એમ કીધું, સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે અમે તારું કાચું સીધું સ્વીકારીએ ખરી, પણ જો તારા પિતાજી હા પાડે ને તો તું એને પૂછીને લઈ આય. ઈ જો રાજી હોય તો જ આની અમે રસોઈ બનાવીએ, અમે જમીએ ને અમારા સંતોને જમાડીએ. ત્યાં તો ભાઈચંદ શેઠ કે હું વાત કરશો, તમારા સ્વામિનારાયણ આવું કીધું? તો કે હા. એને એમ કીધું કે તમે જો તમારા પિતાને પૂછ્યા વગરની કઈ રસોઈ અમને આપતા હોય તો આ રસોઈ અમે ન જમીએ, સંતોને ન જમાડીએ. હું વાત કરે? તો કે હા. તો કે તો તારા સ્વામિનારાયણને મારે મળવું પડશે. એટલો જ ગુણ આવ્યો. હું આવ્યો? તો સ્વામિનારાયણને મળવું જ પડશે. કે જે સ્વામિનારાયણનો હું એટલો એટલો દ્રોહ કરું છું, એટલી નિંદા કરું છું, છતાં જો ઈ તને એમ કહેતા હોય કે કાચું સીધું જો તારા પિતાશ્રી ના પાડતા હોય તો અમારાથી જમાય નહીં, તો મારે એના એક વખત દર્શન કરવા છે.
ભગાદોશી રાજી થયા. ઈ કે તો હાલો બાપુજી. અને આવ્યા દર્શન કરવા હમીર ખાચરના દરબાર ગઢની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. અને ભગાદોશી એના પિતા ભાઈચંદ શેઠ એ બે દર્શન કરવા આવ્યા. અને મુમુક્ષતા તો પડી હતી, તો જ દર્શનનો સંકલ્પ થાય. જીવ હારો હોય તો જ ભગવાનના દર્શન કરવાનો, ભગવાનના ઉત્સવ સમયમાં જવાનો અને ભગવાનની કથા વાર્તામાં બેહવાનો મન થાય. તો મુમુક્ષતા તો પડી છે, થોડીક ધૂળ સડેલી હોય. શું હોય? ભાઈચંદ શેઠ મુમુક્ષુ જ હતા, પોતાના સંપ્રદાયના સંતોનું ને બધું કરતા હતા, પણ સાચી વાત ઓળખવાની બાકી હતી અને મુમુક્ષતા હતી. આજ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટેની તૈયારી કરી. અને હમીર ખાચરના દરબાર ગઢની અંદર જયારે બાપ દીકરો કહેતા ભાઈચંદ શેઠ અને ભગાદોશી જયારે અંદર આવે, ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હોય, ભગવાન સ્વામિનારાયણ લટકા કરતા હોય અને ભાઈચંદ શેઠની નજર ભગવાન સ્વામિનારાયણ સામુ ગઈ, સ્વામિનારાયણ ભગવાનની નજર ભાઈચંદ શેઠ સામુ ગઈ. બેયની બબે નજર ભેગી થઈ, ચાર આંખો ભેગી થઈ અને ચાર આંખો ભેગી થઈ મુમુક્ષતા હતી. જે કાંઈ કુસંગની ધૂળ ચડીતી ઉડી ગઈ. અને ભાઈચંદ શેઠ એમ ભગાદોશીના ખંભા ઉપર હાથ રાખીને બોલ્યા કે ભગાદોશી, ભગવાન હોય ને તો તે ગોઈ તો હવા સ્વામિનારાયણ જેવો હોય, સ્વામિનારાયણ જેવો હોય. દંડવત કરી અને ભાઈચંદ શેઠે તરત કંઠી પહેરી લીધી. અને આજે પણ ભાઈચંદ શેઠના દીકરા ભગાદોશી અને ભગાદોશીના દીકરા પાછા શિવલાલ શેઠ, ત્યાં આખો પરિવાર ભગવાન સ્વામિનારાયણના રંગે રંગાઈ ગયો. કહેવાનો એક જ ગુણ આવ્યો. શું આવ્યો? મહારાજે કીધું તમારા પિતાને પૂછ્યા વગરનું જો તમે કાચું સીધું લાવ્યા હોય, અમારે જમાય નહીં, અમારે સંતોને જમાડાય. ભગવાને અવયવી લીલા કરી, આવા ચરિત્ર કરી અને સત્સંગના માર્ગે હરિભક્તોને રાખ્યા. જ્યારે સત્સંગ થાય ત્યારે મહારાજે કીધું પરિવર્તન થાય. સત્સંગની અંદર ખબર પડે હું ખવાય, હું ન ખવાય, હું પીવાય, હું ન પીવાય, હું જોવાય, હું ન જોવાય. કેવો કેવો દાખલો ભગવાન સ્વામિનારાયણ સંતોએ કરેલો છે. સ્વરૂપાનંદ સ્વામી હતા, મહારાજે કીધું ગામડે ગામડે જાઓ અને કોઈ પણ જીવ, કારણ કે જીવ તો પામર જ છે રતિ બાપા, જીવ તો પામર જ છે ને, સત્સંગ કરાવવાની જરૂર છે. સંતોને આજ્ઞા કરી, સંતો જાઓ અને સત્સંગીઓ કરો. સ્વરૂપાનંદ સ્વામીને એવો ખપ હતો કે મારે રોજના 5 જીવને કંઠી બાંધી. સ્વરૂપાનંદ સ્વામી વાડી વિસ્તાર હતા, જાતા હતા. બપોરનો 11 વાગ્યાનો સમય હતો, ચૈત્ર મહિનાનો તડકો હતો. રમેશભાઈ, એક ખેડૂ પટેલ ઈ પોતાની વાડીમાં હળ હાંકતો હતો. એટલે સ્વરૂપાનંદ સ્વામીને એમ થયું કે આને હું ભગવાનની વાતો કરી અને વર્તમાન ધારણ કરાવીને એક કંઠી પહેરાવ. જોજો કેવો દાખલો કર્યો છે. આ તો અત્યારે તો બધું તૈયાર લાડવા મળ્યા છે આપણે. બાકી ભગવાન અને સંતોએ તો બહુ સહન કર્યું છે. અક્ષરધામના મુક્તો એ નંદ સંતો જેની સામર્થ્ય અપરંપાર હતી, છતાં જીવને કંઠી બાંધવા, જીવને સંપ્રદાયમાં લાવવા, જીવને ભગવાન ઓળખાવા, જીવનું કલ્યાણ કરવા અને જીવને સત્સંગમાં લાવવા માટે કેવો કેવો દાખલો કર્યો. શિયાળાની ટાઢું સહન કરી, ઉનાળાના તડકા સહન કર્યા, ચોમાસાના વરસાદ સહન કર્યા. આપણી ઉપર તો પંખા પડે છે, આપણે તો ખાલી મજા લેવાની છે. શું કરવાની છે? ગઢડાના કોઠારી ઘનશ્યામદાસ સ્વામી દાઢીવાળા સાધુ એમ કે સત્સંગ આપણે નથી હલાવવાનો, આપણે સત્સંગમાં હાલતા શીખી જવાનું. બાકી તો ભગવાન સત્સંગ મૂકીને ગયા, આ સત્સંગમાં આપણે હાલતા શીખી જવાનું. આપણે સત્સંગ નથી ચલાવવાનું. આપણી કોઈ એવી લાયકાત નથી, એવી ઓકાત નથી, એવી આપણી કોઈ સ્થિતિ નથી કે આપણે સત્સંગ આગળ કરી શકીએ. આપણે ખાલી સત્સંગમાં હાલતા શીખી જવાનું છે. સ્વરૂપાનંદ સ્વામીને વિચાર આવ્યો કે આ જીવને કેદી ભગવાન મળશે, અને ગાડું લઈને જે કાંઈ હળ હાંકતા હતા એ હળ હાંકતા હતા. સ્વરૂપાનંદ સ્વામી ત્યાં જઈને કીધું જય સ્વામિનારાયણ. હવે તડકો હતો, પટેલ ને પાછો સત્સંગ ની કાંઈ. હા બોલો. તો કે ભગત વાત કરી છે. શેનો ભગત? હું ક્યાંનો ભગત? હું કરવા ભગત કીધું? તો કે એમ નહીં, મારી વાત તો સાંભળો. હું સ્વામિનારાયણ નો સાધુ. હવે જોયા તમારે જેવા સાધુ માંગીને ખાનારા છો તમે. બે વાતો કરીને હમણાં ખાવાનું માંગશો. અહીંયા હળ હાકીને મરી ગયા. ચૈત્ર મહિનાનો તડકો માથે, બાયડી છોકરાને મૂકીને હવાના 5 વાગ્યાના હેરાન થાય, અને તમે આવીને વાતો કરીને તરત લાવો ઘઉં ને લાવો ચોખા. અરે બાપા, મારે કાંઈ નથી જોતું, પણ 5 મિનિટ મારી વાત તો સાંભળ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે, પ્રગટ બિરાજમાન છે. આ ભગવાનના આશરે જાઓ, સ્વામિનારાયણ ભજન કરો. અરે નથી કરવું ભજન, જોયા તમારા સ્વામિનારાયણ. હળ હાંકવા દ્યો.
આ હળ હાકશું તો ઘઉં ઉગશે, બાજરો ઉગશે, આ કઈ સ્વામિનારાયણ રોટલા દેવા નહીં આવે. સ્વરૂપાનંદ સ્વામી કે ભજન કરો, ભગવાન સ્વામિનારાયણ રોટલા દે. ઈ કે પણ મહેનત તો અમારે કરવી પડશે ને, ઉપડો ઈ કે હેરાન કરો માં, અમને હળ હાંકવા દ્યો, ખેતી કરવા દ્યો. એમ થોડીક વાર રસકસ આયલી. સ્વરૂપાનંદ સ્વામી વિનંતી કરે અને પટેલ ના પાડે. સ્વરૂપાનંદ સ્વામી વિનંતી કરે, પટેલ ના પાડે. એમાંય પટેલ નો મગજ ગયો. તડકો હતો, ચૈત્ર મહિનો હતો, ભૂખ લાગી હતી અને મગજ ગયો ને ખરપિયો આવતો. ખબર છે ને રતિ બાબા, તમે જોયો છે, અરવિંદભાઈ, વિરેશભાઈ બધા જોયો. ઈ ખરપિયો લઈને સાધુ ને મારવા માંડ્યા. લ્યો, માર્યા, ખોરપિયો તૂટી ગયો. હું તૂટી ગયો? ખીજ એવી સડી ગઈ, ખરપિયો તૂટી ગયો. સાધુ ને બહુ લાગ્યો. પાછા હળ હાંકવા માંડ્યા. સાધુ ઉભા થઈને એમ કીધું, ભગત મને માફ કરજો, રાજી રહેજો. મેં તમને એટલો આગ્રહ કર્યો, તમારે મને ખરોપિયો મારવો પડ્યો અને તમારો ખરોપિયો તૂટી ગયો. તમારે તો નુકસાની થઈ ગઈ. આ શબ્દ પટેલે સાંભળ્યા. ત્યાં તો પટેલ ઊંડા વિચારમાં પડી ગયો કે જે મારા કલ્યાણની વાતો કરવા માંગે છે, જે મારા કલ્યાણ હાટું મારી લપ કરતા હતા, મારો ખરોપિયો તૂટી ગયો એનું એને દુઃખ છે, એને લાગ્યું એનું એને દુઃખ નથી. જો આવા સાધુના ગુણ હોય તો આના ભગવાન સહજાનંદના તો બહુ ગુણ હોય. વાતું સાંભળી વર્તમાન ધારણ કરી અને સ્વરૂપાનંદ સ્વામી પટેલને હરિભગત બનાવ્યો. સહન કરવું પડે, સહન કરે એ જ સર્જન કરી શકે, સહન કરે એ સર્જન કરી શકે, અને સર્જન કરી શકે ને એ જ સર્જન હાર ઓળખાવી શકે. સહન કરવું પડે. આ તો સત્સંગ છે. આમાં તો ઉતાર ચડાવ, ખાટું મીઠું ઘણું આવતું હોય, ખોટું હાલતું હોય, કાવતરા હાલતા હોય, ઘમંડપણું આવતું હોય, અહંકાર આવતા હોય. જ્યાં સુધી થાય ભગવાનના ભક્તોએ આ જાતું કરી અને સત્સંગ રાખો. હું રાખો? કારણ કે એક કહેવત છે કે કૂતરાની પૂંછડી હોય ને, કૂતરાની પૂંછડી, એને તમે 8 વર્ષ 10 વર્ષ દાટીને રાખો ને, કૂતરાને ખવડાવ રાખો, પણ 8 વર્ષ 10 વર્ષ પછી પણ ઈ તમે જયારે ઈ ખાડો પાછો ખોદીને કાઢો ને, તોય કૂતરાની પૂંછડી ઈ ઊંધી ને ઊંધી જ રે. સમજી ગયા? એટલે સંતો એમ કીધું, જીવની અવડાઈનો કોઈ પાર નથી અને મહારાજની દયાનો કોઈ પાર નથી. આવી જ એક ઘટના બોટાદની અંદર બનેલી, જાણેલો પ્રસંગ છે, પણ જ્યારે સત્સંગના મહિમાની વાત આવી ત્યારે વાત કહેતા આનંદ આવે આપને. કે જ્યારે વ્યાપકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં બિરાજમાન હોય અને સાળંગપુરથી વ્યાપકાનંદ સ્વામી નીકળ્યા અને બોટાદ થઈને કારિયાણી જતા હતા. ક્યાં જતા હતા? હા, એટલે કે ગઢડાથી નીકળ્યા, ભગવાન કારિયાણી હતા, એવું કઈક હતું. હવે એમાં દાહા ખાચર જોઈ ગયા, ભગવાનના સત્સંગી હતા અને વ્યાપકાનંદ સ્વામી કે આવો ને આવો, આજ રોકાય જ જાવી. એટલે વ્યાપકાનંદ સ્વામી કે મારે કારિયાણી જવું, મહારાજના દર્શન કરવા. તો કે નહીં, રોકાવ ને રોકાવ. દાહા ખાચર પ્રેમી ભક્ત હતા, એના ઘરે સ્વામી ઉતારો કર્યો. સ્વામી રાત્રે હુતા હવારમાં નાઈ ધોઈને પૂજા ને એવું કરતા હતા, ત્યાં રોવાનો અવાજ આવ્યો. બહાર નીકળીને જોયું મંડીમાંથી, બારીમાંથી, ત્યાં તો દાહા ખાચર ને દાહા ખાચર નો પરિવાર ને દાહા ખાચર તો પોતે દરબાર, એવા સુરવીર ભક્ત પાછા પ્રેમી ભક્તો રડે. એટલે વ્યાપકાનંદ સ્વામી કે આ હાથી કેમ રડે છે? કોઈ નાનું નડતું હોય તો બરોબર છે, દાહા ખાચર એટલો સમજો હરિભગત ને રડે છે કેમ? એટલે કોકે વાત કરી કે એની ઘોડી મરી ગઈ. હું મરી ગઈ વિરેશભાઈ? એટલે વ્યાપકાનંદ સ્વામી કે ઘોડી મરી ગઈ, બીજી લઈ લેવાની. એમાં ઘોડી હાટું થોડુંક રડવાનું હોય. નીચે આવ્યા, નીચે આવીને દાહા ખાચર ને ઠપકો આપ્યો. બોલે દાહા રડવાનું હું? અરે સ્વામી, મારી ઘોડી મરી ગઈ. અરે ઘોડી મરી ગઈ બીજી લઈ લે, ત્યારે ક્યાં ખજાને કોટ છે? તારે ક્યાં પૈસા થી કાંઈ એવું બધું? તો કે નહીં, મને આ જ ઘોડી જોઈએ છે. વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ આ ઘોડીની ઉંમર થઈ ગઈ હતી, એનો દેહ પડી ગયો, શરીર પડી ગયું, હવે થોડીક ઊભી થાય ને હવે થોડીક જીવતી થાય. તો કે નહીં, આ ઘોડી જો જીવતી ન થાય ને સ્વામી, તો દાહા ખાચરની શમશાન યાત્રા ભેગી નીકળે, આની દફન વિધિ થાય અને દાહા ખાચરની શમશાન યાત્રા. અરે હું વાત કરે? તો કે આ મને વાલામાં વાલું કોઈ હોય તો મને મારી ઘોડી છે, આ ઘોડીને તમે ગમે એમ કરીને જીવતી કરો વ્યાપકાનંદ સ્વામી, બાકી હું અત્યારે આત્મઘાત કરી લે. હું કરી લે? હું મરી જાય. એટલે વ્યાપકાનંદ સ્વામી કીધું આ દરબારનો દીકરો છે, બોલે ફરે નહીં, અને જો ઘોડી વાયાનો જીવ વહી જાય તો એક સત્સંગ ઓછો થાય, એક સત્સંગી ઓછો થાય. વ્યાપકાનંદ સ્વામી કે એવું ન હોય, આમને તેમને ફલાણું ઢીકણું ઘણું સમજાવ્યું, પણ દાહ ખાચર એકનો બે નહીં, ઘોડી જીવતી જોઈ. વ્યાપકાનંદ સ્વામી શું કર્યું ખબર છે વિરેશભાઈ? મચ્છર જાતો હતો, એક મચ્છર જાતો હતો. અમથા આપણે આને સર્વોપરી કહીએ છીએ, હે?
સર્વોપરી ક્યારે કહેવાય? જેનો કોઈ ઉપરી ન હોય ને એને સર્વોપરી ભગવાન કહેવાય. આપણે આને સર્વોપરી ભગવાન કહીએ છીએ. આ બિરુદ સંતો હરિભક્તોએ આ પ્રગટ પરચા જોઈ નામ આપ્યું છે કે આ જે અક્ષરધામના અધિપતિ છે એ કોઈ સામાન્ય નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ જાણજો સહુ મન માહી રે, આ વારનો છે જે અવતાર રે, હવે નહીં મૂળે વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી? ભગવાન આવ્યા નથી ને આવશે પણ ક્યાં? મચ્છર એક આયલું જાતું હતું વ્યાપકાનંદ સ્વામી દાહ કાચર ઉપર દયા, એ મચ્છર આમ પકડી અને વ્યાપકાનંદ સ્વામી હાથમાં લઈ અને ઘોડીની કાનમાં નાખી દીધો. કેમાં નાખી દીધો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ઘોડીના કાનમાં નાખ્યો. એટલે કે મચ્છરનો જીવ હતો ને એ ઘોડીના કાનમાં નાખ્યો. ઘોડી જીવતી હતી, મચ્છર મરી ગયો. શું થયું? ઘોડી જીવતી હતી, મચ્છર મરી ગયો. દાહ કાચર રાજી થયો. અને આવો પરચો જોયો એટલે દાહ કાચર ને પરિવાર ને બીજા હરિભક્તો હતા એ કે આ તો વ્યાપકાનંદ ભગવાન છે, આ સાધુ થોડાક કહેવાય, આ તો ભગવાન. અને જય જયકાર થવા માંડ્યો, વ્યાપકાનંદ ભગવાનની જય, વ્યાપકાનંદ ભગવાનની જય, વ્યાપકાનંદ ભગવાનની જય. વ્યાપકાનંદ સ્વામી કે રાખો દાહ કાચર ને કે હવે બહુ જીવ ન જોડતો, આ કાલ મરી જવાની છે, હવે કઈ બીજી વાર જીવતી નહીં કરું, હાલો મારે જવું છે કારિયાણી. અને ગયા કારિયાણી ગયા ત્યાં ભગવાન વસ્ત્રા ખાચરના દરબારગઢમાં હતા. જી પગ મૂક્યો ને સ્વામીએ ત્યાં મહારાજે કીધું, દાદા આ જગતમાં ભગવાન કેટલા? તો કે મહારાજ એ કોણ? ઈ કે તમે, બીજું કોણ? તો કે નહીં તારી ભૂલ થાય, હમણાં નવો ભગવાન થયો છે કલાક પેલા. ઈ કે દાદા ખાચર કે કોણ? તો કે આ વ્યાપકાનંદ સ્વામી. અરે પણ ઈ તો સાધુ છે. ઈ કે પૂછો બોટાદમાં એનો જય જયકાર થયો. મહારાજ ને ખબર પડી. તમે હિંસા કઈ આ લીલા ક્યાં બની હતી? બોટાદ. મહારાજ ને ખબર ક્યાં પડી? તેથી મોબાઈલ હતા, વિડીયો કોઈ ઉતાર્યો છે, કોઈ મેસેજ પુગાડ્યા છે નહીં, પણ અંતર્યામી ભગવાને અંતરની દ્રષ્ટિથી બોટાદમાં થતું હતું એ બેઠા બેઠા એને કારિયાણીમાં જોઈ લીધું. મહારાજ કે વ્યાપકાનંદ ભગવાનની જય હો, ભગવાનની જય હો. એવો ભગવાન થઈ આ વ્યાપકાનંદ સ્વામી અહીંયા આવ્યા છે. આરતી ઉતારો કે નહીં, પૂજા આરતી કરો. દાદા ખાચર વસ્ત્રા ખાચર બધા વિચારમાં પડે કે મહારાજ કેમ આવું બોલે છે? કારણ કે હકીકત ખબર તો કોને હતી? એક વ્યાપકાનંદ સ્વામી ને હતી ને એક મહારાજ ને ખબર હતી. વ્યાપકાનંદ સ્વામી આવ્યા, દંડવત. મહારાજ કે રાખો ભગવાન ભગવાનને દંડવત ન કરે, કે રાખો તમે તો ભગવાન છો. પછી વ્યાપકાનંદ સ્વામી છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયના પેલા સાધુ. મહારાજે કોઈને પેલી વેલી દીક્ષા આપી હોય ફરેણીની અંદર, અને પેલું વેલું મહારાજે કોઈને ભગવું કપડું માથે ઓઢાડ્યું હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ રાજાધિરાજ થયા પછી પેલી વેલી જેને દીક્ષા આપી હોય તો આ વ્યાપકાનંદ સ્વામી. પોતે હિન્દી બોલતા. શું બોલતા? વ્યાપકાનંદ સ્વામી પોતે હિન્દી હતા, ગુજરાતી ભાષા આવડતી પણ બહુ નહીં. અને મહારાજ એને વિચરણ કરવા આઉટ ઓફ ગુજરાત જ મોકલતા, કારણ કે હિન્દી બોલતા એટલે હિન્દી સત્સંગ કરાવતા, એવું લખેલું છે. એટલે વ્યાપકાનંદ સ્વામી એમ કીધું કે હુઆ ક્યા હે? હું કીધું? ये दो भगवान की बात क्यों कर रहे हो? ये भगवान आए क्यों बोल रहे हो? એમ હિન્દીમાં વાત કરી, પણ હું તમને ગુજરાતીમાં જ વાત કરું, કારણ કે મને હિન્દી પછી ભાવતું નથી. એટલે વ્યાપકાનંદ સ્વામી કીધું કે આ બધું હું છે? આવ્યા ત્યારુના મંડાણા છો તમે. ભગવાન આવ્યા, વ્યાપકાનંદ ભગવાન આવ્યા. મહારાજ કે તમે બોટાદમાં શું કરીને આવ્યા? ઈ કે કઈ નહીં, ઓલો દાહ ખાચર રડતો તો, ઘોડીમાં જીવ વયો ગયો તો, મને એમ થયું કે દાહ ખાચર મરી જાય ઘોડી વાહે, એક સત્સંગી ઓછો થાય. મહારાજ કે તો તમે શું કર્યું? તો કે પછી મચ્છર આવી જતું, મચ્છર નું તો શું કામ હોય? દાહ ખાચર રહેશે ભજન કરશે, મચ્છર તો કઈ ભજન નથી કરવાનું. એ મચ્છર લઈને મેં પછી દાહ ખાચર ની ઘોડીના કાનમાં નાખી દીધું, મચ્છર નો જીવ ઘોડીમાં નાખીને ઘોડી જીવતી કરી, દાહ ખાચર ને રાજી કર્યું. હવે એમાં એટલા બધી ગરમ હું થશે? અવડી નાની વાત હું બોલ્યા? આ એના માટે નાની વાત સાધુમાં. તો મોટી વાત કઈ છે? એક જીવને એક જીવમાં નાખીને ઉભો કરવો. એ વ્યાપકાનંદ સ્વામી કેવી નાની વાતમાં હું ખીજાઈ ગયા? તો વિચાર કરો, સર્વોપરી પાસે સામર્થ્ય કેટલી છે. આપણે ગુણ ઈ લેવાનો છે. હું ઘણી વખત એમ કહું કે પર્વતભાઈ હસ્તક પરચો મેળ્યો હોય, ભીમ બાપા અર્થે પરચો મેળ્યો હોય, દાદા ખાચર હસ્તક મેળ્યો હોય, વેરાભાઈ હસ્તક મેળ્યો હોય, લાડુબા જીવબા મોટીબા હસ્તક કઈ પરચો મેળ્યો હોય, કે સંતો અર્થે પરચો મેળ્યો હોય, પણ ઈ પરચાની પાછળ ઈ પરચો કોઈ પૂરો કરનાર હોય
તો મારો સહજાનંદ સ્વામી છે, મારો ભગવાન છે. આ નિષ્ઠા કાયમી રાખ. કારણ કે માણા એ માણા જ રે, જીવ તો મહાન ન હોય, મૈરા પછી પણ મહાન ન હોય. કારણ કે આની પાછળ ભગવાન સ્વામિનારાયણ નું કોન્ટેક્ટ હાલતો તો જ ભગવાન બોલ્યા હોય ને. ક્યાંય નથી બોલ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા, મારી મરજી વિના કોઈથી તરણું ન તૂટે. ભગવાનને લઈને બધું થયું છે. વ્યાપકાનંદ સ્વામી કે નાની વાતમાં હું તમે ઓલું કરો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આજ અમારી ઈચ્છા હતી. સમજો મહારાજ કે આજ અમારી મરજી હતી, અમારી ઈચ્છા હતી, અને મચ્છરનો જીવ ઘોડીમાં ગયો ને ઘોડી જીવતી થઈ. આ વાત તો હવે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીની છે. કાલ કોઈ રાજાનો કુંવર 18-20 વર્ષનો છોકરો મરી ગયો અને રાજાને આ વાતની ખબર હશે ને, મરેલા છોકરાના ઈ કુંવરને અહીંયા લઈને આવશે અને તમને એમ કે આને ઉભો કરો, અને તેથી મારી મરજી નહીં હોય તો, મારી ઈચ્છા નહીં હોય તો, આજ મારી ઈચ્છા હતી પણ કાલ મારી ઈચ્છા નહીં હોય તો બદનામી તમારી નહીં થાય, બદનામી અમારી થાય. આપણે જીવને માયામાંથી કાઢવા આવ્યા છે, માયામાં નાખવા નથી આવ્યા. આપણે આ જગતને તારવા આવ્યા છે. શું કરવા આવ્યા છે? પણ કહેવાની વાત એ હતી કે દાહા ખાચરની એક ઇજ્જત રાખવા, દાહા ખાચરનું જીવન બચી જાય. વ્યાપકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ અને ભગવાન સ્વામિનારાયણની જે સામર્થ્ય હતી એ સામર્થ્યને લઈને મચ્છરનો જીવ ઘોડીમાં નાખ્યો અને ઘોડીને જીવતી કરી. આના પાછળનું કોઈ કારણ હોય તો કોણ હતું? આપણે ઓલી કીર્તનની કડી ગાય ને, આપણે ધૂન ગાઈએ, એક કડી ગાય, કારણો ના કારણ સ્વામી નારાયણ છે, કારણો ના કારણ સ્વામી નારાયણ છે. એ કારણો ના કારણ સ્વામી નારાયણ છે. એ કારણો ના કારણ સ્વામી નારાયણ છે. એ અવતારો ના અવતારી સ્વામી નારાયણ, અવતારો ના અવતારી સ્વામી નારાયણ. એ અવતારો ના અવતારી સ્વામી નારાયણ, અવતારો ના અવતારી સ્વામી નારાયણ. એ કારણો ના કારણ સ્વામી નારાયણ છે. કારણો ના કારણ સ્વામી નારાયણ છે. એવી રીતે. અને એક સરસ પ્રસંગ જો, આ સંતોની વાત આવી એટલે પણ યાદ રાખજો, આ પ્રસંગ સાંભળ્યા પછી એક જ મનમાં ગાયઠ હોવી જોઈએ. અને સંતો પોતે કહેતા કે અમે જે કઈ બોલીએ છીએ, અમે જે કઈ કરીએ છીએ અને અમારું કીધેલું જે સાર્થક થાય ને એની પાછળ સ્વામિનારાયણ નું પ્રારંભ છે, કે બાકી અમારાથી કઈ ન થાય. એમ મોટા સંતો કહેતા. અત્યારે તો હવે ભગવાન થઈને પૂજાવા નીકળ્યા છે, અત્યારની હું કઈ વાત નથી કરતો, પણ હું તો જે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધાની સામર્થ્ય કેવી હતી બાપા. બિલાડી આયલું જાતું હોય, બિલાડીને એમ પૂછે, બિલાડી તને કેદી ભગવાન મળશે? બિલાડી કે ખબર નહીં. અને સ્વામી રાજી થાય, બિલાડીની પૂંછડી પકડીને આમ ઘા કરે તો અક્ષરધામમાં ભગવાનના શરણે પુગાડી દે. આવી સામર્થ્ય, અને આવી સામર્થ્ય હતી છતાં એ સંતો એમ કહેતા કે અમે જે કાંઈ બોલીએ છીએ, અમે જે કાંઈ કરીએ છીએ, અમે જે કાંઈ જમીએ છીએ તમારું કલ્યાણ થાય છે, એના પાછળ જો કોઈનું પ્રારંભ હોય તો અમારા ભગવાન સ્વામિનારાયણને લઈને બધું થાય છે, અમારાથી કાંઈ થતું. અને એવો જ એક પ્રસંગ જેતપુરમાં જેની મહાપૂજાની શરૂઆત કરાવી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એટલે બાલ મુકુદાસ સ્વામી. અત્યારે આપણા સંપ્રદાયમાં રોજ માટે વર્ષોથી મહાપૂજા થતી તો બે જ જગ્યાએ, એક જુનાગઢ રાધારમણ દેવના સાનિધ્યમાં મહાપૂજા જે થાય છે, જે ગોપાળાનંદ સ્વામીએ ચાલુ કરાવી, અને અત્યારે જેતપુર જે ગાદી સ્થાન છે ત્યાં પણ સવારમાં રોજ મહાપૂજા થાય, એ બાલ મુકુદાસ સ્વામીએ કરાવી છે. એ બાલ મુકુદાસ સ્વામી એક વખત અમરેલી ગયા, સંતોએ સહિત. જોજો સમજવા જેવી વાત છે. એ અમરેલી ગયા. ક્યાં ગયા? અમરેલી મંદિર, હરિમંદિર. એ હરિમંદિરની અંદર પછી તો સંતો તેદી રોકાતા. અત્યારે તો હવે કઈ બહુ કઈ આવક જાવક છે નહીં. બાકી તો અમારા ગેલડાઓ બધા કહેતા કે શાસન સંતો આવતા ને 20 દી, મહિનો દી, જોગી સ્વામી, શ્રીહરદાસ સ્વામી, હરજીવનદાસ સ્વામી, આ બધા સંતો જે મહાપુરુષો, આ બધા અહીંયા મહિનો દી રોકાય અને ભજન કરતા.
આવા સંતો જ્યારે એને એક જ વસ્તુનો લક્ષ્ય હતો કે ભગવાન કેમ રાજી થાય, જીવને ભગવાન કેમ ઓળખાવે. આવા બાલ મુકુદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. એ બાલ મુકુદાસ સ્વામી અમરેલી ગયા, મંદિરમાં ઉતારો પાડી કર્યો. હવે ગામના એક હરિભગત હતા આનંદ પટેલ, ભગવાન અને સંતો અરે બહુ હે. એને ખબર પડી કે લે બાલ મુકુદાસ સ્વામી એનું મંડળ આવ્યું. અને ત્યારે તો વિરેશભાઈ કઈ મંદિરે જાવ તો ગાયર વાળા મકાન હતા, કા નડિયા વાળા દેશી નડિયા હતા. આ જે અત્યારે જે નડિયા દેખાય એ નહીં, દેશી નડિયા, એક ઊંચું એક નીચું. આજે તમે અક્ષરવડી જાઓ ને ત્યાં ગઢડા, એ અક્ષરવડીના જે નડિયા છે ને દેશી નડિયા કહેવાય, એક ઊંચું નીચું. પછી તો આ નડિયા આવ્યા આપણે જે અત્યારે સાસણમાં બધે જોઈએ છીએ ઘણી જગ્યાએ. હવે તો સલેપ આવી ગયા એટલે હવે તો કઈ ઉપાધિ છે. એ વાત થઈ આનંદ પટેલ ને ખબર પડી કે લે બાલ મુકુંદ, કારણ કે ત્યારે તો આવી બધી હતી નહીં કે અમે આવીએ છીએ અને મોબાઈલ ને એ ગાડામાં જાતા, ટ્રેન ત્યારે મીટર ગેજ ટ્રેન હાલતી જાતા બધા, એવી રીતે બધી વ્યવસ્થા હતી. એ ગાડામાં પૂઈ ગયા, ખબર પડી તો કાચું સીધું તો કઈ મંદિરમાં હોય નહીં. એટલે આનંદ પટેલ તો કે વિચાર આવ્યો, પોતે બહુ સુખી હતા. એટલે એ કે હાલો સંતો આવ્યા તો કાચું સીધું ગાડું ભર્યું, લોટ ને બાજરો ને ઘઉં ને અથાણું ને એમ, કારણ કે વર્તમાન સાધુ હતા, કોઈના હાથની જમે નહીં રસોઈ. એટલે કે હાલો બધું સીધું પુગાડ દો. અને આનંદ પટેલ ગાડું ભરી અને મંદિરે આવ્યા, ભગવાનના દર્શન કર્યા. અને બાલ મુકુદાસ સ્વામી અરે બહુ હેત, એ તરત દંડવત કરીને ભેટા અને સ્વામીને કીધું સ્વામી કેટલા દી રોકાવાના છો? સ્વામી કે મહિનો દી રોકાવું છે. તો સારું, મહિના દી નું સીધું લાવ્યું છે, અને કઈ ઘટે તો મને કહેજો, એ થાળ કરજો ને તમે જમજો. સ્વામી બહુ રાજી થયા. પછી આનંદ પટેલ નો નિયમ હતો કે જ્યાં સુધી સંતો રહી ને ત્યાં સુધી પછી એ બપોરે ત્યાં જ જમી લે, સમાગમ જ કરે. શું કરે? નકરો સમાગમ. અને મહારાજ એમ કેતા બધાયમાં થાકવું, સત્સંગમાં કોઈ દી થાકવું, બધાયમાં થાક લગાડો, ધંધામાં થાક લગાડવો, વ્યવહારમાં થાક લગાડવો, ફરવામાં થાક લગાડવો, ખાવામાં થાક લગાડવો, પણ સત્સંગ હાલતો એમાં કોઈ દી એમ નહીં થાકી ગયા, બહુ થઈ ગયું એવું ન બોલ. ભલે સમય જ હોય, સમય પ્રમાણે પૂરું થાય, સમય પ્રમાણે સારું થાય, પણ સત્સંગ કરતે કોઈ દી એમ ન બોલું કે આજ તો બહુ થઈ ગયું ભાઈ, બહુ ભજન થઈ ગયું, હાલો મૂકો, નહીં એવું ન બોલું. એ ધંધામાં બોલું ને અત્યારે સમય કેવો છે, આપણે ધંધામાં જ નથી બોલતા. દુકાન વધાવાઈ ગઈ ને કે કોઈ આવે જલારામ રેસ્ટોરન્ટ હોય અને એમ કે ભાઈ 20 પાવભાજી જોતા હોય તો સીધું શટર ખોલીએ, આપણે ખોલીએ કે ન કરીએ? કાનો હોય 9 વાગે વધાવતો એમ કે 5 કિલો હોપારી, હાલ ખોલ દો. એટલે ભાઈ 9 વાગ્યા નહીં પણ 5 કિલો જે આવ્યું. બોલો દુકાને હોય અને કોઈ પછી છેલ્લે પંખો લેવા આવે, ભાઈ 2 પંખા કાઢવા, હાલો ખોલી દો. દરબાર ના પાડે કોઈ? કારણ કે આપણે એમાં થાકતા. પણ અહીંયા આપણે એમ કીધું કે હાલો હવે સભાને વિરામ કનુ બાપા, અને પછી પાછા બેહીએ તો હમણાં તમે ના પાડી હતી, પૂરું થઈ ગયું, તો અમે તો બધા તૈયારીમાં હતા જવાની, હાલો પાછા બેઠ. હું બેઠા એમ આનંદ પટેલ નો નિયમ હતો કે જ્યાં સુધી સંતો રોકાય ત્યાં સુધી સમાગમ જ કર્યા. હા, કામ હોય, વ્યવહારિક કઈ કામકાજ હોય તો જાય, બાકી આખો દી મંદિરમાં. પછી જમીન. સંતો એવા હેત વાળા, અને ભક્તોને સંતો હારે હેત હતું એમ નહીં, સંતોને એવું હેત હતું. આમ સંતો કેતા કાનભાઈ ભોલાભાઈ તમે એક કામ કરજો, ઠાકોર અહીંયા જમા લેજો. અને સંતો ભાઈ પંચવર્તમાન યુક્ત સાધુ, જેને ભગવાન ભજવા અને ભજાવા સિવાયનો કઈ ખપ નહીં હો, કોઈ જાતનો બીજો કોઈ વિચાર જ નહીં કોઈ દિવસ. હવે ઈ થાળ બનાવે, પવિત્ર ગાળેલું ચાળેલું પાડેલું ઈ નિવેદી ભગવાનને ધરે, અને ઈ પાછા આપને હરિભક્તોને જમવા મળે. આનાથી મોટા પુણ્ય બીજા ક્યાં હોય? એટલે આનંદ પટેલ ને તો એ ભાવ હતો કે ભજન ભલે ન થાય પણ ખાવા મળે ને સંતોના હાથનું જમવા કે. પણ હું ક્યાં સંતોની વાત કરું છું? જે મૂળ સંપ્રદાય, સિદ્ધાંત સંપ્રદાય, જે ભગવાનનો સળંગી સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે વર્તનાર સંતની વાત કરું છું. કારણ કે ભગવું, દાખલા તરીકે આપણે છે, આમાંથી તમે ગમે હવારમાં ભગવું પહેલો તો તમને બધાય સાધુ કહેવાના છે. સાધુ તો બધાય બની જાય, પણ સાધુતા લાવીને એમાં જિંદગી નીકળે. સાધુ તો બધા બને, હું કાલ ભગવું કપડું પહેલો, કાલ બધાય સાધુ કહેવા મળે. એમ સાધુ નથી થવાતું. સાધુતાના ગુણ હોવા જોઈએ, પંચવર્તમાન યુક્ત હોવા જોઈએ. હું આપણા સંપ્રદાયની જ વાત કરું છું, અન્ય પરોક્ષના સાધુની વાત નથી કરતો. આ ચરિત્ર આપણા સાધુ ને આપણા સંતની હાલે છે. આનંદ પટેલે નક્કી કર્યું, પછી તો એ રોકાય. એમાં બીજે દિવસે ગામમાં નદી, એ નદીએ નાવા ગયા બાલ મુકુદાસ સ્વામી ને આનંદ પટેલ ને બીજા સંતો બધા નાયા ધોયા, કપડા બપડા વીકવા. પછી બાલ મુકુદાસ સ્વામી હરિભક્તોને કહે કે હું થોડીક વાર ધ્યાન કરી લઉં. પછી ધ્યાનમાં બેઠા.
ધ્યાન પૈતું થોડીક વાર સાધુએ વાતો કરી, સંતોએ બાલમુકુદાસ સ્વામી કે ભગવાન મેળા, ભગવાનનું ભજન કરજો, એ સિવાયની બીજી કઈ વાત નહીં હો. અત્યારે ભગવાન સિવાયની જ વાત કરીએ આપણે. શું કરીએ? તેથી ભગવાન સિવાય કઈ વાત નહોતી ને અત્યારે ભગવાન વિનાની જ વાત છે. અને ઉપદેશ આપે સંતો હરિભક્તોને કે, કારણ કે સંતો એમ કહેતા તમારું ખાધું છે અને તમને જો સાચા રસ્તે ન ચડાવીએ, તમને સાચી સલાહ ન આપીએ ને તો આ અન અમારે ભોગવવું. કારણ કે તમે હરિભક્તો આપ્યું છે ને. અમારે શ્રી હરિદાસ સ્વામી હતા ને જેતપુરમાં, એમ કહેતા કે આપણે જયારે સાધુ બન્યા ને તો જનોએ હરિભક્તોના પૈસાની છે. કેની છે? એ મેં મોટા ગેલઢા પાસે સાંભળેલું છે કે સંતો શ્રી હરિદાસ સ્વામી સંતોને એવો ઠપકો આપતા કે ક્યાં કામ જાવ છો? તો કે અમે વિસાવદર જાય. તો કે તો સાંભળો, આપણે સાધુ બન્યા ત્યારે જનોએ હરિભક્તોના પૈસાની લીધેલી છે. એટલે હરિભક્તોને એટલો મહિમા કહેજો, એટલો મહિમા કહેજો કે એ જીવનું કલ્યાણ થાય. આવું સંતો કહેતા. અને આ ઈ જ પેનલના સંતો, ઈ જેતપુરના બાલમુકુદાસ સ્વામી એ ધ્યાન કરી અને હરિભક્તો એ વાતું કરતા હતા અને બધા નોખા પડ્યા. ત્યારે આનંદ પટેલે એમ કીધું, ભાઈ જો શરીર છે તો ગ્રહસ્થમાં રહેતા હોય એટલે થોડીક આપણી લાલચ હોય અને હોવીએ જોઈએ ને, થોડીક ગ્રસ્ત હોય એટલે થોડોક સ્વાર્થ તો હોય જ. હાલો, ન હોય એમ નહીં. તેથી હતો આ 200 વર્ષ પહેલાની વાત કરું છું, પોણા 200 વર્ષ થયા. એટલે આનંદ પટેલ હતા ને બાલમુકુદાસ સ્વામી ના પગ દબાવતા હતા, સમજી ગયા? એટલે આનંદ પટેલે કીધું, સ્વામી એક કામ છે. સ્વામી કે બોલો બોલો, શું કામ? તો મારો દીકરો નાઈન નહીં કે? તો કે હા, હજી દર્શન કરવા નથી આવ્યો. તો કે બપોર પછી આવશે, થોડો કામમાં છે. હા, તો શું હતું નારણ નામ હતું? તો કે નારણ ને 10 વર્ષ થઈ ગયા લગ્ન, પણ દીકરો નથી, બાળક નથી. સ્વામી શું કરશું? તેથી આવી ઉપાધિ તો હતી જો. એ કે દીકરો નથી. સ્વામી કેમ કરશું? 10 વર્ષ થઈ ગયા. સ્વામી કે પણ એ તો મારા હાથમાં નથી. અમે સાધુ માણા રહ્યા. ભગવાનને પ્રાર્થના કે બહુ કરી પ્રાર્થના, કે પણ પછી અમારું સાંભળે નહીં ને, અમે આજ્ઞા પાડીએ ન પાડીએ. તમે કઈક કરો નહીં, તમે કઈક કરો નહીં કે. સ્વામી કે નારાયણના પ્રારંભમાં નહીં હોય તે નહીં આવે. બીજું તું ભજન કે નહીં? કે ભજન કરું છું, પણ મને એમ થાય ને નારાયણ ને એના ઘરના ને એમ થાય ને બાળક આવે, અને મને એમ થાય ને કે હું કઈક રમાડું કોક ને એમ. એવો ભાવ તો હોય જ ને સ્વામી, બાકી એવો ન હોય તમારે ભેગા ન બી ગયા. મેં એવો ભાવ છે એટલે તમે તો સફેદ કપડા પહેરીને બેઠા. સ્વામી કે બધી વાત હાસી, ભજન કરાય, ભગવાનની ઈચ્છા છે એમ થાય. એ બધી વાત હાસી, મને ખબર છે, તમે કઈક કરો ને. સ્વામી કે જો મને તો એમાં બીજી ખબર પડે. સ્વામી કે મને અમને એમાં કઈ ખબર પડે નહીં. ભગવાનની ઈચ્છા છે ને એમ થાય. એમ કરીને સ્વામી આડો મેળવી. વિરેશભાઈ આડો મેળવી. હું મેળવી? આમ આડો મેળવીને એમ વાત કરતા હતા કે અમારે એને કઈ લેવા દેવા ન હોય કે, પણ છતાં અમે ભગવાનને પ્રાર્થના કરશે. બગલમાં હાથ નાખ્યો બાલમુકુદાસ સ્વામી. ક્યાં હાથ નાખીને મોવારા હતા ને, મોવારા તોડ્યા. સ્વામી મોવારા તોડી અને સ્વામી એમ બોલ્યા કે આનંદ લાય તારો હાથ. લાય તારો હાથ લાઈ. મોવારા તોડેલા હતા ને નાખ્યા સ્વામી એના હાથમાં. કેના હાથમાં? હાથમાં નાખ્યા. હાથમાં નાખ્યા તો એક મોવારો નીચે પડી ગયો. શું થયો? એક મોવારો નીચે પડી ગયો. સ્વામી કે ગઈ? તો કે 5 મોવારા છે. તો કે આમાં અમને ખબર ન પડે, 5 તારા હાથમાં છે, એક નીચે પડી ગયો. એટલે મને એમ લાગે તારે 6 દીકરા થાય. નારાયણની ઘરે 6 દીકરા આવશે. કેટલા આવશે? પણ એક જે નીચે પડી ગયો ને, એટલે એક છોકરો એવો આવશે જન્મતા વેત મરી જાય. શું થાય? અને 5 એવા સત્સંગી થાય. મને ખબર ન પડી કે, પણ હું ભગવાનને પ્રાર્થના. સમય પછી સમય ગયો, વરો થયા તો એક દીકરો આવ્યો, 2 વરો થયા બીજો આવ્યો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠો આવ્યો ની જન્મતા વેત મરી ગયો. જન્મતા વેત મરી ગયો. નારાયણની ઘરે 6 મોવારા આપ્યા તો 6 દીકરા. ત્યાં એક મોવારો પડી ગયો તો ત્યાં એક દીકરો જન્મતા વેત ઓફ થઈ ગયો. આ સાધુના વચન કે અમને ખબર ન પડે, પણ અમે ભગવાનને પ્રાર્થના કરશું કે નારાયણની ઘરે દીકરો. ઓલા એક જ માંગ્યો હતો. કેટલો માંગ્યો હતો? કેટલો માંગ્યો હતો? એક જ માંગ્યો હતો. પણ સંત રીઝી ગયા. કોના સાધુ હતા? સ્વામિનારાયણ ભગવાનના 6 દીકરા થયા. એનું બીજું કઈ કારણ સાધુ એ થોડાક આપ્યા હોય. એના મુખે આપ્યા, એને નિમિત્ત બનાવ્યા, સંતને નિમિત્ત બનાવી. પણ દેનાર કોણ હતો? મહારાજે કીધું ને, નિષ્કુળાનંદ સ્વામીની વાતમાં લખ્યું ને, આપણે પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું ને, આ સંત છે ઘણા સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે. હારે હા સંત છે ઘણા
ઘણા સારા રે ખરા કલ્યાણ ના કરનારા. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા હો રતિ બાબા કે આ સંત બહુ સારા રે ખરા કલ્યાણ ના કરનારા. કેની વાત કરે છે? પંચવર્તમાન યુક્ત ભગવાન સ્વામિનારાયણ ની બાંધેલી મર્યાદા પ્રમાણે સિદ્ધાંતને વળગેલા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે શિલો છે એમાં જે વળેલા હતા ભગવાન સ્વામિનારાયણ એના માટે બોલ્યા છે હો. બાકી તો હું કાલ ભગવું પહેરી લઉં મારા માટે ભગવાન નથી બોલ્યા. કાલ તમે ભગવું પહેરી લ્યો તમારા માટે નથી બોલ્યા. પણ ભગવાનની ઓરિજિનલ વાત જે ઓળખાવે છે ભગવાન સ્વામિનારાયણના સળંગી સંપ્રદાયને ઓળખાવે એના માટે આ ભગવાન બોલ્યા. 3 કડી ગાયે પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ સંત કોણ? આ સંત કોણ છે? કારણ કે આપણો સળંગી સંપ્રદાય છે. કેવો સંપ્રદાય છે? સળંગી સંપ્રદાયમાં 6 અંગ છે. કેટલા છે? એક દેવ. દેવ એટલે કોણ? નરનારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધા રમન દેવ ને ગોપીનાથ. બીજું મંદિર. ક્યાં ક્યાં મંદિર? અમદાવાદ, કચ્છ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ ને ગઢપુર. ત્રીજું શાસ્ત્ર, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી આદિ જે જે ગ્રંથ ભગવાને લખ્યા અને લખાયો. આ ત્રીજું અંગ. ચોથું અંગ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. રઘુવીરજી મહારાજ થી ચાલુ કરીએ તો અત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હોતે. આ ચોથું અંગ. પાંચમું સંત. આ સંતની જે વાત કરીએ. અને છઠ્ઠું અંગ આપણે બધા બેઠા હરિભક્ત. આ 6 અંગ એટલે કે સળંગી સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ જે ભગવાનની આજ્ઞામાં રે એ સળંગી સંપ્રદાયને માનતો હોય જ. બાકી ભગવાનની આજ્ઞા બહાર જ હોય. શું હોય? આ સંત માટે ભગવાને લેખા કે જે અમારા સળંગી સંપ્રદાય પ્રમાણે અમારા સિદ્ધાંત પ્રમાણે મૂળ સંપ્રદાય પ્રમાણે અને અમે જે આજ્ઞા કરી છે એવી રીતે જે વર્તે છે અને વર્તાવે છે એવા સંત માટે ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ ટીકો. આપણે 3 કડી ગાય મને ગાવાનું મન છે એટલે જ મેં આ વાત લીધી હતી. ભગવાન સ્વામિનારાયણના શબ્દો જોજો. આ સંત છે ઘણા સારા રે ખરા કલ્યાણ ના છે કરનારા રે હરે હા સંત છે ઘણા સારા રે ખરા કલ્યાણ ના કરનારા છે. અને હવે બહુ સરસ બોલ્યા ઈ કે આ સંત બહુ સારા અને ખરા કલ્યાણ ના કરનારા. પછી હું બોલ્યા ખબર છે? હારે એટલો ગુણ કોઈ લઈ લેશે રે હારે એટલો ગુણ કોઈ લઈ લેશે. મહારાજ કે આવા કોઈ સંત હોય ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સંત હોય એ ખરા કલ્યાણ ના કરનારા છે. એનો કોઈ ગુણ લે હું લે એનો કોઈ ગુણ લે તો મહારાજ કે શું મળે ખબર છે? તમારે સાંભળવું શું મળે? હારે એટલો ગુણ કોઈ લઈ લેશે રે હારે એટલો ગુણ કોઈ લઈ લેશે. મહારાજ કે આવા સંતના કોઈ ગુણ લે એને બીજું કઈ ન મળે પણ એક વસ્તુ જરૂર મળે. શું મળે? હારે એ તો અક્ષરધામ લય લેશે રે હારે તો અક્ષરધામ લઈ લેશે. હારે તો અક્ષરધામ લઈ લેશે રે હારે તો અક્ષરધામ પછી ભગવાન રોકાણાની હો સહજાનંદ સ્વામી રોકાય એવા ભગવાન નથી. અને ભગવાન પછી બોલ્યા આ સંત કેવા છે? કોણ છે ખબર છે તમને? હરિભક્તો કે કયો ને? ત્યારે મહારાજ બોલ્યા હારે સંત માનજો મારી મૂર્તિ રે માં ફેર નથી એક રતી રે. હારે સંત માનજો મારી મૂર્તિ રે માં ફેર નથી એક રતી. ભગવાન સ્વામિનારાયણ કહે કે આ સંત છે ને એ મારી મૂર્તિ છે. પણ ક્યાં સંત? મેં કીધું યા
ઈ સંત મહારાજ કે મારી મૂર્તિ છે અને એમાં ને મારામાં ફેર નથી. અને મૂર્તિ છે ની સાબિતી હું? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, એ સંત આવે ભેડો ભેડો આવું રે. હરે સંત આવે ભેડો ભેડો આવો રે. મહારાજ કે એવા કોઈ સંત હોય ઈ આવે ને એની ભેડો ભેડો હું આવું, એની ભેગો ભેડો જાવ. અને મહારાજ કે હવે તો સાંભળો, એ સંત ન ભૂલે હું ન ભૂલો રે. હરે સંત ન ભૂલે હો નામ ભૂલો. આવા સંત હોય ઈ જે આશીર્વાદ આપે ને પછી એ ન ભૂલે ને હું ન ભૂલું, ઈ બોલે એમ કરું. પછી મહારાજ કે હવે આગળ તો સાંભળો, હરિભક્તો કે કયો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા, હારે સંત સુવે ભેડો ભેડો સુવરે. સંત આવે ભેડો ભેડો આવું રે. હરે સંત સુવે ભેડો ભેડો સુવારે. સંત આવે ભેડો ભેડો આવો રે. મહારાજ કે આ સાધુ આ સંત છે ને ઈ જયારે હુવે ને ઈ હુવે ને એની ભેગો નું હુઈ જાવે. પણ ઈ હુવે ક્યારે? ઈ કઈક જમે પછી હુવે. હરિભક્તો કે ઈ ન સમજાણું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાછું બોલ્યા, આરે સંત જમે ભેડો ભેડો જમુ રે. સંત સુવે ભેડો ભેડો સુવરે. હરે સંત જમે ભેડો ભેડો જમો રે. સંત સુવે ભેડો ભેડો સુવારે. મહારાજ કે અમારો સંત હોય એને કોઈ જમાડે, એને કોઈ કઈ પાણી પીવડાવે અને મહારાજ કે જમે ને એની ભેગો હું જમું ઈ કે. આપણે નથી કહેતા હાલો સંતોને રસોઈ આપીએ. પેલા બહુ એવો શીલો હતો. મહારાજ વખતે તો મહારાજને રસોઈ ઓછી આપતા, સંતોને રસોઈ વધુ આપતા. કારણ કે મહારાજનો નિયમ હતો કે પેલા સંતોને જમાડે ને પછી પોતે જમે. અને મહારાજ એવો મહિમા ગાયો હતો. કારણ કે આ સંત છે, મહારાજ કેવા નિયમ પાડે છે, ભૂખા રહી છે, તરસ્યા રહી છે, ગામડે ગામડે જઈને અમારી વાતો કરે છે. આવા સંતની ભેગો હું ફરું છું. અને મહારાજ કે આવા સંતનું કોઈ દિલ દુભાવે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એ સંત રાજી થાય થાવ રાજી રે. હરે સંત રાજી થાય થાવ રાજી રે. હરે સંત રાજી થાય થાવ રાજી રે. હરે સંત રાજી થાય થાવ રાજી રે. મહારાજ કે અમારો કોઈ સંત હોય એને કોઈ રસોઈ આપે, એનું કીધું કોઈ માને, એને મહારાજ કે કોઈ જલ પીવડાવે, અમારો સંત રાજી થાય. મહારાજ કે સંત નિમિત્ત છે પણ હું અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એની ઉપર બહુ રાજી થાવ છું. એટલે મહારાજ બોલ્યા કે સંત રાજી થાવ ભેગા રાજી રે. પણ મહારાજ કે અમારા સંતનો કોઈ દ્રોહ કરે, અમારા સંતનું કોઈ અપમાન કરે તો ભગવાન સ્વામિનારાયણ બોલે, હે સંત રાજી થાવ થાવ રાજી રે. હરે સંત રાજી થાય થાવ રાજી રે. હરે સંત કુરાજી થાવ કુરાજી રે. હરે સંત રાજી થાવ રાજી. સ્વામિનારાયણ ભગવાન કે અમારા સંતને કોઈ કુરાજી કરે, મહારાજ કે હું ભેગો કુરાજી થઈ જાવ. હું થઈ જાવ? આ સાચા સંતની વાત છે હો. હું તમને જે સંત કહું છું ને એ મહારાજે જે લખ્યા છે અને મહારાજ પ્રમાણે જે વર્તે છે એની ભેગા ભગવાન જમે છે ને એની ભેગા ભગવાન હોવે છે ને ઈ રાજી થાય તો ભગવાન રાજી થાય છે અને ઈ કુરાજી થાય તો મંગળિયા હતા. આપણે ઘણી વખત બરોડાની વાત કરીએ છીએ. ગોપાલ સ્વામી રાજી થઈ ગયા. શું થઈ ગયા? એવો હેત હતો મંગળિયાને. કેવો હેત હતો? સ્વામી આવે ને સ્વામીનો જમણા પગનો અંગૂઠો મંગળિયો મોઢામાં લે. વિરેશભાઈ
સ્વામી કેલા રેવા દે ઈ કે પણ તમે કેદી આવો ઈ કે મને હેત તો ઠારવા દ્યો ઈ. સ્વામી કે પણ કઈ આવો હેત હોય તો કે નહીં મને ઈ કે ચૂસવો છે. સ્વામી કે તો સુઈશ બીજું હું. ગોપાલ સ્વામીનો જમણા પગનો જમણો અંગૂઠો મંગળીયો ચૂસે. સ્વામી હુવે પછી હુવે મંગળીયો. સ્વામી ઉઠે ઈ પેલા ઉઠી જાય. સ્વામી ડબ્બા સંડાસ હતા એ ડબ્બા સંડાસમાં સંડાસ પાણી કરે, મંગળીઓ ઈ સેવા કરે. સ્વામી રાજી થાય, બહુ રાજી બહુ. અને સ્વામીને કઈ બીજી કઈ મતલબ નહોતો. સ્વામી રાજી થાય ને સ્વામી એમ કેતા મંગળિયા ભજન કરજે ભગવાન હારું કરશે. હવે સ્વામીને ઈ ખબર નહીં કે મંગળિયા પાસે કઈ વેત જ નહીં, કઈ હતું જ નહીં મંગળિયા પાસે. એક થી 2-4-6 મહિના થયા ને સ્વામી બહુ રાજી થયા ને પછી ગામના વિરેશભાઈ હતા ને પૂછે કે આ મંગળીઓ કરે છે હું? આખો દી મંદિરમાં હોય ને સેવા જ કરતો, મંગળીઓ ધંધો ઈ કે કઈ નથી એની પાસે, રેવા મકાની નથી. અરે હું વાત કરે? હા એની પાસે કઈ નબરે નહીં, કર જ છે એની ઉપર કઈ ધંધો કઈ શેર. સ્વામી કે હું વાત કરું, એટલો મહિમાન એની પાસે કઈ નહીં. તો કે નહીં કઈ નબરે કઈ છે નહીં. વિરેશભાઈ કઈ નથી. સ્વામી કે એવું થોડું ચાલે, એટલી સેવા ભગવાનની કરે અને હવા સંતનો અમારા જેવા સાધુ નો એને મહિમાન એની પાસે કઈ નબરે. હા સ્વામી કઈ નબરે એમ તો આજ આવા જ મંગળિયો આવ્યો અને સ્વામીના પગ મંગળિયેલા તારી વ્યવસ્થા તારી સ્થિતિ તો કઈ નથી. તો કોઈ દી વાત ઈ કે એમાં હું વાત કરું, મંદિરે આવું મંદિર ખાઈ લો ભાઈ, મારે ખાવા જ જોઈએ પછી મારે બીજું હું ઉપાડું. મંદિરમાં મને કોઈ દી કોઈ ના, અને સ્વામી વૈયા જતા તો મંદિર એને કોઈ ના ન પાડતા, કારણ કે સેવા જ એટલી કરતો, કચરા પોતા તે બધું કર્યા રાખો. સ્વામી કે પણ કંઈક તો વાત કરાય ને. મંગળિયો કે વાત કરું, તમે કરો હું ઈ વાતે હાજી ને તમે કરો. ઈ કે ભલે અમે કઈ કરી ન શકીએ પણ વાત તો માણા કરે ને. ઈ કે હા કઈક ધૂળ પડી છે. શું પડી છે? ધૂળ પડી છે. સ્વામી આમ ધૂળ હાથમાં લીધી ગોપાલ સ્વામી. ઈ કે અમે બીજું કઈ ન કરીએ કે આ ધૂળ રાખી. હવે તારે છે ને એક કામ કરવાનું, ગામમાં બધાને ખબર પડે પેટમાં દુખે, શરદી થાય, ઉધરસ થાય, આવો મારી પાસે એક રજ છે એ લઈ જાવ. સ્વામી કે હું ભગવાનને પ્રાર્થના કરી તારા રજ ખૂટવા દેતો નહીં. વિરેશભાઈ રજ કોઈ દી ખૂટવા દેતો, તારા રજમાં નાખ્યા રાખો. આપણે કેતા અભિષેક નું જલ ખૂટવા ન દેવું, થોડું કોઈ તેમાં પાણી ભગવાન નું નાખ દે, બસ જીવડાય વી જાય ઘણું વીવું જાય મહિમા હોય તો, બાકી કઈ ન જાય. ઈ કે પણ સ્વામી મારું કોણ માને? ઈ કે તો ખરી ભગવાન સેવો ધણી. સંતો હું બોલ્યા? મહારાજ હારું કરશે, ભગવાન હારું કરશે. હારું નાન્યત પછી ગામમાં બધાને કીધું. ત્યાં ભોલાને ખબર પડી, કાનાને ખબર પડી, બોબીને ખબર પડી, વિરેશભાઈ કે મને શરદી છે, લઈ જાઓ. મંગળિયો થોડોક બોલતો હતો, લઈ જાઓ લઈ જા. ઓલા ખાય ત્યાં શરદી વહી જાય, પેટમાં તાવ વહી જાય, ઉધરસ અને હાયલું ગાડું ભાઈ આવા મીડિયા આવે. હવે આ વાતની ખબર પડી બરોડા રાજાને, લગભગ સિયાજીરાવ સરકારને ખબર પડી. હવે એના ઘરનાને છે ને એવો પેટનો દુખાવો હતો કે ગુજરાતનો એક કોઈ વેદ બાકી નહોતો. રોજ આની બાઈ રડે, પેટનો દુખાવાનું નિવારણ થાય નહીં. એને ખબર પડી કે મંગળિયો છે આપણા રાજની અંદર અને ઈ કઈક રજ આપે છે. કે બોલાવો કે તો મંગળિયાને. મંગળિયો આવ્યો. હા તો ધ્રુજે મંગળિયો. સિયાજીરાવ સરકાર બોલાવે છે, હમણાં આપને મોદી બોલાવે તો બોલાવો વિરેશભાઈ ની એની રસોઈ જમવી છે. તો હું સમજવા વિરેશભાઈ ત્યાં તો ધ્રુજ ને ભલે ને વઘારમાં ફેર પડી જાય પછી. હા બોલો બોલો નામદાર બોલો બોલો. ઈ કે મેં વાત સાંભળી તું રજ આપીને. હા ઈ કે હાલે હશે. મંગળિયો કે સ્વામિનારાયણ ની દયાથી બધું હાલે. આ કોઈ દી ન ભૂલવું, સમજી ગયા? આ થાય ને પછી બુદ્ધિ બગડે. હું બગડે? પછી બધું ભૂલાય. ન હોય ત્યાં સુધી મંગળિયા જ હોય. શું હોય? ત્યારે યાદ રાખવું. હા મંગળીએ કીધું હા સ્વામિનારાયણ દયાથી હાલે છે. હા કે તો મારા રાણી ને કે પેટનો દુખાવો છે કે કાંઈ વાંધો મટી જાય. હું આમ કરીને 2-3 દઈ જાય કે મટી જાય. સિયાજીરાવ સરકાર કે મટી જાય. હા મટી જાય, ભગવાન જેવો ધણી. કે ઈ નતો બોલતો.
સ્વામીનો પાવર બોલતો હતો ને મહારાજનો રાજીબો બોલતો હતો. હું બોલતો હતો? સ્વામીનો પાવર બોલતો. સ્વામી કીધું ને મહારાજ સારું કરશે ઉપર. પણ મંગળિયો સાચો હતો. અને તમે કોઈ દી કઈ સાંભળ્યું? કોઈ દી તમે કોઈ અરે 5 કલાક વાત કરો પણ તમે ગુનેગાર છો એવું 5 કલાકમાં એકેય વખત બોલો સામે વાળાને કહો કે હું ગુનેગાર છું? 5 કલાકમાં તમે 32 જણાને ગુનેગાર કીધા છે કેટલાને? પણ તમે પોતે એમ બોલો કે નહીં એ ભૂલ તો મારાથી થઈ ગઈ એમ કોઈ દી કયો સામે વાળાને? અને અત્યારે સમય કેવો છે ખબર છે ભોલા? કેવા માણાને જીવવાનો હક છે ખબર છે? અને કેવા માણા અત્યારે હાલે ખબર છે? એક ભાઈ હતા ધીરજભાઈ, તમારા બંની વાત છે. એ ગામના પાદરેથી જતો હતો. ત્યાં એક જણો ટ્રેક્ટર લઈને મળ્યો. કાનભાઈ ખાલી ટ્રેક્ટર હતું. લે ભાઈ બાજુ તો કે શેરડી વાવી હતી ને શેરમાં નાખવા ગયો તો ક્યાંય રાબડા વાળા છે ને ભાવ ઓછો આપે છે કે શું આપે છે? રાબડા વાળા ભાવ ઓછો આપે છે. ઓલો કે બરોબર છે શેરમાં જ દેવાય, શીશોડે જ દેવાય, રાબડા વાળા ન દેવાય. ઈ કે પછી હું તો ત્યાં નાખ્યા પૈસા ઈ કે શેરમાં દે ને તો જ પૈસા વધુ આવે. ઈ કે પછી હું ટ્રેક્ટર લઈને આવતો હતો પોલીસ વાળા રોક્યો. હા ઈ કે શેરમાં પોલીસ વાળા રોકે ઈ કે પછી હું મને કે ઉતાર. હા ઈ કે ઉતારે પોલીસ વાળા ઉતારે, બીજા કોઈ ના ઉતારે, પોલીસ વાળા ઉતારે. ઈ કે ઉતાર્યા પછી મને કે લાયસન્સ આપો ના આપો તે આપો. હા ઈ કે ઈ માંગે ઈ કે પછી મેં બધું આપ્યું. ઈ કે આપવું જ પડે. પોલીસ વાળાએ બધા કાગળિયા જોઈને એમ કીધું 500 રૂપિયા આપી. કે ઈ કે ઈ માંગે 500 રૂપિયા જ માંગે, શેરમાં માંગે. ઈ કે મેં પાડી ના ન જ દેવાય ને, ક્યાંથી દેવાય? હું કરવા દેવા જોઈએ? ઈ તો માંગે, આપણે શું કરવા દેવા જોઈએ? આપણે શું કરવા દેવા જોઈએ? ઈ કે તો એને ખીચ ચડી. હા ના પાડ તો ખીચ ચડે, એને ચડે જ. એને મારો કાટલો પકડ્યો. હા ખીચ ચડે પછી કાટલો પકડે જ. ઈ કે તો મેં ફેરવીને એક ઝાપડ મારી જ લેવાય, આપણો કાટલો થોડો કોઈ પકડી જાય. ઈ કે પછી પોલીસ વાળા ખીચ ચડી હતી એને મને 2 મારી. ઈ મારે પોલીસ વાળાને કાટલો પકડાય? કે ઈ કે પછી મારી પર કેસ કર્યો. કરે કાટલો પકડ તો કેસ ન કરે? પછી કે મને જેલમાં નાખ્યો. કે કેસ કરી જેલમાં નાખી? કે નાખે. ઈ કે પછી મારા બાપુજી આવ્યા 8 બારની નકલ દઈને મને જામીન. હા પછી જામીન મળી જાય, તો મળી જ જાય. આ ટ્રેક્ટર ની વાત પતી ગઈ. ઈ ભાઈ ગામમાં આવ્યો ત્યાં એક બેન ગાય દોતા હતા. શું દોતા હતા? એક બેન ગાય દોતા હતા. લે ગાય દોવો છો? તો કે હા ભાઈ કે દૂધાણા હારી ગાય હારી. કે ઘરને આંગણે ગાય હારી, દૂધે હારું અને પોદળો કામ આવે. કે બે ગાય જ રખાય. ઈ પાછો બાજુમાં ગયો તો એક બેન ભેં દોતા હતા. શું દોતા હતા? લે બેન દુધાણામાં ભેં જ રખાય, પોદળો મોટો, એના જેવો પોદળો ન થાય બેન, ભેં જ રખાય. ઈ ભાઈ પાછો બાજુમાં એક બેન બકરી દોતા હતા. બકરી રાખી દેવા, બકરી જ રખાય, બગાડ ઓછો કરે તરત સાફ થઈ જાય, દૂધે ઘાટું, ચા પીવાની મજા આવે. શું આવે? ગાય વાળા પાસે જાય ત્યાં ગાયના વખાણ કરે, ભેં વાળા પાસે જાય ત્યાં ભેંના વખાણ કરે, બકરી વાળા પાસે જાય ત્યાં બકરી વાળાના વખાણ કરે. અવા માણાનો અત્યારે જમાનો છે. અવાજ અત્યારે હાલ. શું હાલે? જે ગાડીમાં બેહે એ ગાડીમાં હાયકા જાય. શું હાયકા જાય? જે ગાડીમાં બેઠા, જેને આપણે દેશી ભાષામાં શું કહેવાય ખબર છે? જ્યાં બેઠા શ્રી રામ જય રામ જય જય રામ મંજીરા. શું કહેવાય? જ્યાં બેઠા ત્યાં. પણ એવું થવું કઠણ. ઈ કલા તો કુદરતી હોય. શું હોય રતિ બાબા? ઈ તો આવડે એને જ આવડે. કે બધી વાતમાં આયા હે? ઈ તો કુદરતી કલા હોય તો મેળ આવે. કુદરતી પોઈન્ટ નાખેલો હોય. ઈ કારણ કે શીખવા જાવ તો આના ટ્યુશન નથી. આના ટ્યુશન મળે કે તમને જોવા મળે? કે હાલો ભાઈ જે કે એમાં આયા કરો તમે. હે મંગળિયાની વાત આવતી હતી. અને ભાઈ રાણીને પાય દવા, રજ પાય. અને રજ હજી તો ગળે ઉતરી ન ઉતરી, સ્વામિનારાયણ નું પ્રારંભ હાલતું હતું. અને રાણી કે રાજન પેટનો દુખાવો ગયો. રાજા રાજી થઈ ગયો. હું વાત છે? તો કે આ ગયો. રાજાએ કીધું સાંભળ, હવે તારે કોઈની દવા નથી કરવાની.
આ જગ્યા તારી, આ મકાન તારું, આ રથ તારો, આગળ પાછળ સૈનિકો, અને મંગળીઓ મટી ને મંગળ શેઠ બન્યો. અને શેઠ બન્યો અને પછી તો રજવાડું ને મોટી હવેલી, મોટો રથ, એ આગળ પાછળ સૈનિકો. સ્વામી આવતા એની 5 દી પહેલા મંદિરે આવી ગયો, પછી આવ્યા સ્વામી ગામમાં. કોણ? ગોપાલ સ્વામી આવ્યા ગામમાં. 15-20 દી રોકાણા, મંગળીઓ નો દેખાણો. સ્વામી યાદી કરી 1-2 વખત ને બધા હરિભક્તો એમ કીધું કે અરે સ્વામી, મંગળીઓ તો અત્યારે સિયાજીરાજ સરકારનો, આમ તમે આમ બીજી વાત ના આવે, મંગળ છે. હારું હારું સ્વામી કે હું કે બસ 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 એની સ્થિતિ આવી. અરે વાત જવા દો એની સ્થિતિ. ઈ કે મંદિરે આવે, ઈ કે પણ કંઈક આવે છે, કારણ કે અત્યારે તો હવે એની હા ભલે 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 પણ એનું હારું થઈ ગયું, હારું થઈ ગયું. સ્વામીને એવું મનમાં નહીં હો, કેમ નો આવ્યો, હું નો આવ્યો. અને સ્વામીને એવું હોય નહીં ને. એવું હોય તો એ સ્વામી નો હોય, એવું હોય એ સ્વામી હોય, એવું આપણે બધા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. પાસી વાત, સ્વામી તો વયા ગયા. 2-3 મહિના પછી સ્વામી પાછા આવ્યા. મંગળીઓ તો કઈ મંદિરે આવતો નહીં. સ્વામી પાછું પૂછ્યું, હેત હોય એટલે પૂછે ને, હેત જ ન હોય તો તમારું સ્થાન તમે ખોઈ જાકો ને પછી પૂરું થઈ ગયું. શું થઈ ગયું? હેત ક્યાં સુધી હોય? તમે તમારા સ્થાન ઉપર વફાદાર હોવ તો જ. બાકી પછી ફોર્માલિટી હોય. શું હોય વિરેશભાઈ? હું વિરેશભાઈ ઘણી વખત કહું કે તમે આના થઈને રહ્યો છો, એ તમારું સ્થાન છે. અહીંથી ગયા એટલે જય સ્વામિનારાયણ. આ સ્થાન હોય બધા. શું હોય? તમે તમારી સ્થાન કે મર્યાદા મૂકો પછી પૂરું થઈ ગયું. પછી કઈ હેત કે પછી કઈ હોય જ નહીં. પછી શું હોય? નથી કહેતા કે હકાવો, ફોર્માલિટી કરો. બાકી પછી હેત વસ્તુ એવી છે, જીવનમાં એક જ વખત થાય. કેટલી વખત થાય? અને એક વખત થયા પછી તૂટ્યા પછી પાછી કરવા માંગો તો વાત રે હું રે, એ પાછી ગમે તે તૂટે પાસ. આ હેતનું એક બંધારણ છે, શાસ્ત્રોનો મત છે, મારો તમારો શાસ્ત્ર. એટલે કોઈ દી સ્થાન છોડવું નહીં. અને સ્થાન છોડ્યા પછી તમે ગમે એટલું કરો તો પછી સ્થાન પાછું તમને હતું એવું ન મળે. હતું એવું ન મળે, ફોર્માલિટી જ રે. શું રે? અને સ્થાન જાય અને એમાંય મોટા પાસેથી તમારું સ્થાન વહી જાય ને પછી બુદ્ધિ ક્યાં સુધી હાલે ખબર છે? જ્યાં સુધી પ્રારંભ જોર કરતું હોય ત્યાં સુધી. બાકી પછી મંગળિયા જેવું થાય. શું થાય? મારું થાય ને તમારું થાય, આખા જગત નું થાય. સ્વામી પાછા આવ્યા. સ્વામી યાદી કરી. ઈ કે સ્વામી હવે તો મંગળિયો મંદિરે નથી આવતો, અને મંગળિયો તો બહુ મોટો થઈ ગયો. પણ કાનભાઈ એનો મિત્ર હતો એટલે સ્વામી એમ કીધું, કાના તું એક કામ કરજે, મંગળિયાને એમ કહેજે કે સ્વામી બોલાવે છે ને આજ મળવા આવે. હવે કાનો તો બીતા ત્યાં ગયો. એ કે મંગળ શેઠ, સ્વામી આવ્યા છે બીજી વખત. હા કાંઈ વાંધો નહીં, હાઈ આવી સ્વામીને કહેજો. કાને આવીને સ્વામીને કીધું, સાચું જ કીધું, ઉમેરીને ન કીધું. એ તો બોલાવતો નથી, તમને ના પાડી દીધી, એવું કઈ નહીં. જે વાત હતી એ જ કહી, અને એ કરો ને તો જ વાંધો ન આવે. પણ આપણે તો શું કરીએ? મંગળિયા એમ કીધું હોય કે સ્વામી કહેજો હાઈ આવી, ત્યાં તો કાનાને તો મંગળિયા ઉપર મેળ ન હોય એટલે શું કરે? સ્વામી કેટલું બોલતો હતો એ તમને ન ખબર હોય. આ બરોબર ઠીક છે, આમ ને તેમ ને. આપણે ન્યા હળગાવીએ. હું કાયમી સમજો, આવું હળગાવશો તો ઘેર જ હળગશે. શું હળગશે? હોય નહીં કરાય, હોય બોલાય, ઉમેરો ન કરાય. આ સત્સંગ છે, સત્સંગમાં ઉમેરો ન કરાય, વ્યવહારમાં કરાય. વ્યવહારમાં જો આપણો ગગો કાંઈ ન કમાતો હોય તો આપણે કહેતા મહિને 1.5 લાખ કમાય. એના બાપને જ ખબર હોય કે મહિને 1.5 લાખની નુકસાની કરે છે. એ તો એના બાપને જ ખબર હોય કે આ 1.5 લાખની નુકસાની કરે. છતાં વ્યવહાર કરવો હોય ત્યારે દીકરાના બાપ શું કે અમારો ગગો 1.5 લાખ કમાય છે. તો જ વ્યવહાર થાય ને. મહારાજ એમાં છૂટ આપી છે શિક્ષાપત્રી ભાષ્યમાં કે વ્યવહારમાં થોડુંક થોડુંક કરવું, કાંઈ વાંધો નહીં, પણ સત્સંગમાં ન હાલે. હાઈ જે આવ્યો મંગળિયો, અને અહીંયા બધા હરિભક્તો કે મંગળિયો, મંગળ શેઠ આવે, મંગળ શેઠ આવે. સ્વામી કે ભલે ને આવે, મંગળિયો જ આવે જ નહીં કે. સ્વામીને તો કઈ મનમાં ન હોય ને. અને મંગળિયો આવ્યો ભાઈ, આવીને જે એની રીત હતી એમાં બધામાં ફેરફાર પડી ગયો. શું પડી ગયો? અને આવે પછી જ ફેરફાર થાય ને, આવે પછી જ ફેરફાર થાય. નથી બાબા? આવીને સીધો બેહી ગયો. બાકી તો દંડવત કરે ને પગ અંગૂઠા ચૂસે ને કેટલું કરે, કઈ નબરે. સીધો આવીને બેહી. અને સ્વામી એને જોઈને રાજી થયા. એના જે કપડા ને આ તે. સ્વામી કે બસ બસ, હા સ્વામી બહુ સુખી છે, બસ બહુ સુખી છે. થોડીક વાર સભામાં બેઠો. સ્વામી હાલો મારે થોડું કામ છે ને, જાઓ. સ્વામી
મંગળિયો જાતો હતો ને, સ્વામી કીધું મંગળિયા ધ્યાન રાખજે, કે હો મંગળિયા ધ્યાન રાખજે, ભગવાનનું ભજન કરજે. અને મગજ ગયો. મંગળિયો તો પેલા કહેતા હતા, હવે મંગળિયો જ કીધો. પણ મંગળિયાને એમ થયું કે મને મંગળિયો કેમ કીધો, હવે હું મંગળ શેઠ. પણ સ્વામી સામું કઈ બોલી ન હોય, પણ જાતા હતા ને નાના સાધુ દરવાજે ઉભા હતા. અને મંગળિયા એમ કીધું, સ્વામી મોટા બહુ છે પણ વિવેક નથી. હું બોલ્યા? સ્વામી મોટા બહુ પણ વિરેશભાઈ વિવેક નથી. એટલું કે નીકળી ગયા. રાત્રે બધા જમતા હતા, ગોપાલ સ્વામી ઠાકોર જમાડતા હતા. ત્યારે ગોપાલ સ્વામી જમતા જમતા મંગળિયાને યાદ કર્યો. એ કે મંગળિયો કેવો હે, મંગળિયા કેવો દેખાવડો, એ મંગળિયો કેવો સુખી થઈ ગયો, મારા ભગવાને એને કેટલો સુખી કર્યો. બસ બસ હે મહારાજ, મંગળિયાની એવી પ્રગતિ થાય. ત્યારે નાના સાધુ હતા ને, એમ કીધું સ્વામી એક વાત કહું તો કે હવે જયારે સભામાં આવે ને ત્યારે તમારે સેજ એને મંગળ શેઠ કેવું. હું કેવું? સ્વામી કે કાં મંગળ શેઠ? કે મંગળિયો જ છે તો મંગળિયો જ કહો ને. તો કે સ્વામી આજ તમે એને મંગળિયો કીધું ને તેને દુઃખ લાગ્યું. સ્વામી કે કેમ, તમને ખબર છે કઈ કીધું? તો કે હા, એ કે જાતો હતો ને ત્યારે મને એમ કેતો ગયો કે સ્વામી મોટા બહુ છે, ગોપાલ સ્વામી મોટા બહુ છે પણ વિવેક નથી. સ્વામી કે એમ બોલ્યો? તો કે હા એમ બોલ. સ્વામી કુરાજી નો થયા, પણ જમવાનું મૂકી અને ભગવાનની મૂર્તિ પાસે આમ હાથ જોડીને એમ કીધું કે સ્વામી મહારાજ, હવે કોઈ ઉપર રાજીપો વર્તાવું ને ત્યારે પેલા મને વિવેક આપજો. હું આપજો? ખાલી એટલું જ બોલ્યા વિરેશભાઈ. હું બોલ્યા? મહારાજ હવે મને ક્યાંય રાજીપો દેવાનું મન થાય કે હું ક્યાંય રાજી થાવ, એ પેલા મને વિવેક આપજો. એટલું જ બોલ્યા. એટલું બોલ્યા ને ત્યાં ઓલી જે ધૂળ હતી ને એ ખેસાઈ. પછી બધાનું મટવાનું થઈ ગયું. બસ ઓલીને પેટનો દુખાવો પાછો ચાલુ થયો. કેને? પછી આને દવા ને આના ધૂળના ઢગલા આપ્યા, પણ પછી ફેર પડે, કારણ કે આનો રાજીપો વયો ગયો અને સ્વામીનો એના અંદર જે પાવર હતો એ પાવર નીકળી ગયો. ઈ હવેલી પાછી લઈ લીધી, ઘોડા પાછા લઈ લીધા ને બધું આપ્યું તી પાછું લઈ. અને પછી મમરાના લાડુ બનાવી મંગળિયો બરોડામાં મમરાના લાડુ વેચ. પછી પાછો સ્વામી પાસે આવતો, પણ પછી સ્વામીએ તો વિવેક માંગી લીધો હતો, કારણ કે એક વખત રાજીપો જાય પછી તમે પાછા આખો પગ મોઢામાં લ્યો ને તો એ પાછો રાજીપો મળે નહીં. તમે તમારું સ્થાન છોડી દીધું પછી કઈ મળે નહીં. કેવાનું વાત ઘણી કરવાની, ઘણા ચરિત્ર પડ્યા રહ્યા, પણ સમય 11:30 થયો. ગયા વખતે અમારે ક્રિશે મને કીધું કે 12 વાગ્યા સુધી સભા આવી હતી, આરતીના દર્શન જ ન થયા કોઈને. સમજી ગયા? એટલે હવે આપણે આરતી તરફ જવું છે. ક્યાં જવું છે? અને અહીંયા બેઠા એને તો આરતીનો લાભ મળે, પણ ઓનલાઈન સાંભળે. અને સભા ક્યારે વિરામ થઈ કહેવાય ખબર છે? આરતીના દર્શન થાય ને ત્યારે જ સભા વિરામ થઈ કહેવાય. એટલે બધા આરતીનો લાભ આપણે લઈએ. રતિ બાપા આરતી કરશે, આપણે બધા ભગવાનના દર્શનનું સુખ લેવું. ઈ પેલા આપણે રાધા રમણ દે ગોપીનાથજી મહારાજ ધર્મકુળની કડી ગાય અને 6 ધામની ધૂન કરી અને પછી જ આરતી. અહીંયા બેઠા લાઈવ સાંભળી બધા જોડાઈ રહેજો. 3 કડી, એક ગઢડાની ગોપીનાથજી મહારાજની, રાધા રમણ દેવની અને એક ધર્મકુળ પરિવારની 6 ધામની ધૂન, અને સીધા આપણે આરતી તરફ. તો તાલીકે સાથ બધા કરોડો જન્મોની કસર ટાળે રે, દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે દેવ બિરાજે જૂનાગઢ રે. આરે ઈ તો દિખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे एवा देव बिराज जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. गाओ. हारे एवा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. हारे मारे वाले पधराया एवा देवा रे. हारे मारे वाले पधराया एवा देवा रे. हारे नो नाम छे
રાધા રમણ રે હારે એનું નામ છે રાધા ગોપીનાથજી મહારાજ આહારે છે ગઢપુર ધામ ના રે વાસી રે નું નામ છે શ્રી ગોપીનાથ રે હારે છે ગઢપુર ધામ નારે વાસી રે હા મહારાજ. એનો નામ છે શ્રી ગોપીનાથ રે આરે એ તો અવતારો નાચે અવતારી રે હારે તો અવતારો નાચે અવતારી રે હારે થી મોટો નથી રે બીજો કોઈ રે ધર્મપુર પરિવાર તાલી કે સાથ ઓનલાઈન આપણે બધા જો કોઈ રે હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે ના બોલે બીજું નામ આવે રે હારે ધર્મ કોણ છે મારું ઘરેણું રે અમારા જય હો. તોલે બીજું નામ આવે રે આરે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજે કરે લેજો એને રે હારે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે વાસુર વીરાચાર્ય મૈડા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે એનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે ના થયા છે બે સુરવીર રે હારે ના થયા છે બે સુરવીર રે હારે કનું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે નું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હવે આરતી તરફ જાઉં પણ 6 ધામની ધૂન કરીએ પણ એક વાત કહેતા ભૂલી ગયો કે આજે એકાદશી છે પણ ભેગી બારસ નો કઈ ભેગું છે એકાદશી ને બારસ બે ભેગું એટલે ગુરુવારી અમાસ થઈ જાય છે શું થઈ જાય છે અને બધાને ખબર છે તો ગુરુવારના રોજ સાંજે 7 વાગે ઠાકોરજીની આરતી હોય અને સાસણમાં ઘનશ્યામ મહારાજનો અમાસના દિવસે બહુ મહિમા છે બીજી દીવાની ને એ કઈ વાતું નથી કરતો પણ 7 વાગે ભગવાનની આરતી હોય અને આરતી બાદ 9:30, 10, 11, 11:30 સુધી સત્સંગ સભા હોય અને મહાપ્રસાદ 7 વાગ્યાનો ચાલુ હોય તો સર્વે હરિભક્તોને અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે સર્વે હરિભક્તોને અમાસની સભાનો લાભ લેવા અમારા શાસન ધર્મકુળાશે સત્સંગ સમાજ બધાને સપરિવાર આમંત્રણ આપે છે તો ગુરુવારે અમાસ છે એટલે મેં ખાસ વાત કરી બાકી આમ ગણો તો શુક્રવારે થાય પણ આ 2 તિથિ ભેગી છે એવું કંઈક છે નિર્ણયમાં તો શુક્રવારે નથી પણ ગુરુવારે અમાસ છે 6 ધામની ધૂન 2 જ મિનિટ અને પછી આપણે એકાદશીની આરતી તરફ અને પછી આપણે બધા સભા વિરામ કરીને છૂટા પડીએ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હારે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ અમદાવાદમાં બિરાજે નર નારાયણ હારે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હારે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ એ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ ધોલેરામાં બિરાજે મદન
મદન મોહનજી મહારાજ અરે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. હાલો. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ એ દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ. એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હવે આરતી તરફ બધાય તો આરતીમાં જોડાય. સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામે ચરણ સરોજત મારા વાંદો કર જોડે પ્રભુ વાંદો કર જોડે ચરણે સે સદરાતી ચરણે સે સદરાતી દુઃખ નાયકા તોડે નારાયણ નર સાતા દ્વિજ કુળતાનો ધારે પ્રભુ દ્વિજ કુળતાનો ધારે પામર પતિતા ઉધારા પામર પતિતા ઉધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નાવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી હે પુરુષોત્તમ પ્રાગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છોટી કાળ કરમથી છોટી કુટુંબ સહિત તરસે અવસર કરો નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય જય સ્વામી